हरे कृष्णा। दंडवत प्रणाम सर्वने। हरे कृष्ण प्रभु जी कृष्ण प्रभु धन्यवाद। जी। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર અધ્યાય 2 નો પાર્ટ 2 આજે આપણે લેવા જઈ રહ્યા છીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી ને આજના અધ્યાયની આગળની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ। પ્રભુજી ગ્રુપમાં મેસેજ મૂકી દેજો ને એટલે લોકોનું કઈ છૂટી ન જાય। ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 हरे। हरे। हरे हरे कृष्ण प्रभु कृष्ण जी। हरे सर्वने दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत धन्यवाद। प्रणाम। સરસ એવો અધ્યાય ચાલુ છે। અધ્યાય 2 સાંખ્ય યોગ। આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ બહુ મહત્વનું જે જીવનમાં આપણે ઉતારવાનું છે। ગઈકાલે શું જોઈ ગયા કોણ કહેશે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ। યસ કનન માતાજી બોલો। હરે કૃષ્ણ પ્રભુજી, એમાં અર્જુન હજુ પણ શોકયુક્ત છે અને ફર્સ્ટ જે છે એ સંજયજી કે છે કે એ શોકાતુર છે અને કરુણાથી એના નેત્રો ભીન થઈ ગયા છે અને એ એમ કે છે કે હવે મારે લડવું નથી ને એને હથિયાર મૂકી દીધા। પછી ભગવાન કે પેલા 3 શ્લોકમાં ભગવાન એને ખીજવે છે કે આ તારી નામર્દાઈ છે, આવી રીતના ન કરાય, આમ ન હોય। પછી એને પાછા વાળીને એમ કે છે કે તારું કર્તવ્ય છે અને આ બધાનું જે થવાનું છે એ તો નિયત જ છે, એ આપણે જોયું કે એ જ છે કે આ બધા મારામાં જ આવી જશે ને તું જીતવાનો જ છે। એટલે તું તારું કર્મ કર, આ બધા આત્મા જ છે, આત્માની બધી ક્વોલિટીઝ ને પિક્યુલારિટીઝ કીધી છે કે આત્મા મરાતો નથી, અજન્મા છે, એને મપાતો નથી, એને કોઈ હણી શકતું નથી, પાણીથી ભીંજવી શકાતું નથી, આગથી બાળી શકાતું નથી, અચિંત્ય, એ બધું મતલબ બધી પિક્યુલારિટીઝ આત્માની કહેવામાં આવી છે। પ્રભુજી હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। જીવનમાં સુખ અને દુઃખ કેવી રીતે આવે છે એ પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણા ઇન્દ્રિયો પર ડિપેન્ડ કરે છે જીવનમાં સુખ અને દુઃખ। જો તમે અપેક્ષાઓ રાખશો તો ઓબ્વિયસલી તમે દુઃખના ભાગી થશો। એ આપણે ગઈકાલે મહત્વનો પોઈન્ટ સમજી ગયા।
જેમ ઋતુઓ બદલાય છે એવી રીતે જીવનની અંદર સુખ દુઃખ આવવું વ્યાજબી છે. અને આત્માની જ્યારે ચર્ચા કરી તો ખબર પડી કે ધીરે ધીરે અલગ અલગ તબક્કામાંથી આત્મા પસાર થતો હોય છે. જન્મ લઈએ છીએ ત્યારે અને મૃત્યુ થાય છે ત્યારે આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. જન્મ થાય છે ત્યારે શરીરની સ્ટ્રક્ચર અલગ હોય છે, મૃત્યુ સમયે શરીરનું સ્ટ્રક્ચર અલગ હોય છે. તો આના ઉપરથી આપણને પરિવર્તન સમજાઈ રહ્યું છે કે પરિવર્તન થઈ રહ્યું છે દરેક બાબતમાં. તમે ભૌતિક જગતની અંદર જો તમે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરશો તો બધી બાબતને પરિવર્તન સાથે સંબંધ આવે છે કે ધીરે 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 સમય પણ જઈ રહ્યો છે, ઋતુઓ બદલાઈ રહી છે ને, ઋતુઓ પણ સમયે સમયે બદલાય છે. એવી જ રીતે મનુષ્ય પણ સમયે સમયે બદલાતો રહે છે, પરંતુ આત્મા એનો એ જ રહે છે. જ્યારે આપણે પંચતત્વનું જે શરીર છે પાછું આ ભૌતિક જગતમાં મિક્સઅપ થઈ જાય છે, પણ આત્મા મિક્સઅપ થતો નથી. આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. જેવી રીતે આપણે વસ્ત્ર બદલીએ છીએ એવી રીતે આત્મા શરીરને બદલે છે. એટલે અહીંયાથી આપણને ખબર પડે છે કે આત્માનું મૃત્યુ નથી. આત્મા કેવો છે? અજન્મા છે, સ્થિર છે, ચિરસ્થાયી છે ને. તો એ કોઈ દિવસે મરવાનો નથી. એટલે માઇન્ડમાંથી આ હંમેશ માટે કાઢી નાખવાનું છે કે મનુષ્યનું મૃત્યુ થાય છે, શરીરનું મૃત્યુ થાય છે, મનુષ્યનું નહીં. કોનું થાય છે મૃત્યુ? શરીરનું થાય છે. તો શરીરને આપણે ઇમ્પોર્ટન્સ એટલું દેવાનું નથી, કારણ કે સંસારનો નિયમ છે જ્યારે એનો સમય પૂરો થઈ જાય છે ત્યારે દેહને છોડી દેવામાં આવે છે અને નવું દેહ સ્વીકાર કરવામાં આવે છે. આગળ આપણે વધીએ તો ખૂબ સરસ રીતે હવે અહીંયા ભગવાન આપણને સમજાવી રહ્યા છે. હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા તો જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશ માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે બે બાબતો સમજાવે છે. કઈ બે બાબતો સમજાય છે આપણને? હરે કૃષ્ણ. જન્મ અને મૃત્યુ. હા, પણ અહીંયા એમ કે છે ને કે સદા જન્મે છે અને હંમેશ માટે મૃત્યુ પામે છે આત્મા. એમ જો આપણે સમજતા હોઈએ તો પણ શોક કરવા નથી. એટલે જે લોકો એમ માને છે કે ભાઈ હું આત્મામાં માનતો જ નથી, અને તમે કહો છો કે આત્માનું મૃત્યુ પામે તો પણ શોક કરવાનું કોઈ કારણ નથી, એનો અર્થ શું? એટલે શું કહેવા માંગે છે અહીંયા? આપણે એમ કહીએ કે ભગવાન નથી, હું નથી માનતો, તો શું ભગવાન નથી? એ જ અહીંયા આપણને સમજાવે છે કે જો તું માનીશ તો પણ ઠીક છે, અને જો તું નહીં માને તો જે વિધિનું વિધાન છે એ થવાનું જ છે. ફોર એક્ઝામ્પલ, દિવસ થાય છે, આપણે કહીએ છીએ દિવસ થાય છે. કેવી રીતે ખબર પડે છે? ભાઈ સૂર્ય આવે છે ને સૂર્ય જાય છે, એના ઉપરથી આપણને ખબર પડે છે. એટલે આપણે સૂર્યને માનીએ જ નહીં. સવાર થાય છે તો આપણે સૂર્યને માનીએ જ નહીં તો ચાલશે કે? એ તો એનું કામ કરવાનું જ છે. તમે કેટલું પણ કહી દો કે ભાઈ આજે સૂર્ય ન દેખાવ જોઈએ, તો એ તો આવવાનો જ છે. એવી જ રીતે છે આ કે ભાઈ તમે માનો કે ન માનો, પણ આ વાસ્તવિક સત્ય છે. તો એની માટે શોક કરવાનું નથી. એ સમયે બધું લખેલું જ છે, એ પ્રમાણે થવાનું જ છે. તમે કહો કે હું મૃત્યુને બચાવી લઉં, તો આજ સુધી કોઈ એવી સિસ્ટમ તૈયાર નથી થઈ કે કોઈનું મૃત્યુ થતું હોય ને કોઈ એને બચાવી દે, કોઈને અજન્મા કે અમરત્વ આપી દે. થાય છે એવું ભૌતિક જગતની અંદર? પૃથ્વીલોકમાં, મૃત્યુલોકની અંદર એવું સાંભળ્યું છે કે ભાઈ કોઈક મરતું હતું અને કોઈક ડોક્ટર એને એવું કઈક અમૃત પીવડાવી દીધું કે હવે આ જન્મ એટલે કોઈ દિવસે મરશે જ નહીં, એટલે દેહ ત્યાગ થશે જ નહીં? આવું કઈ જોયું છે? તો ભગવાન એ જ અહીંયા આપણને સમજવા માંગે છે કે જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોય તો જેમ વૈભાષિક દર્શનમાં હોય તેમ તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હોતું નથી. અહીંયા હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ સરસ રીતે શિલા પ્રભુપાદજી અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે ને અત્યારના સમયમાં એ લાગુ થાય છે. અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે, આપણે જોઈએ છે બહુ મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન ને આને તેને અમેરિકા ને બધા એકબીજા સાથે યુદ્ધ કરે છે. હવે જયારે યુદ્ધ કરે છે તો એમાં ઘણું બધું વસ્તુઓ, રસાયણો વાપરવામાં આવે છે ને. તો એ જયારે યુદ્ધ કરતા ત્યારે ઘણું બધું સૈન્ય મરી જાય, ઘણું બધું જથ્થો ઓછો થઈ જાય છે ને, ઘણું બધું નુકસાન થાય. તો શું એ યુદ્ધ કરવાનું બંધ કરી દે છે? હરે કૃષ્ણ. ના પ્રભુ. રાખે છે ને. તો એવી જ રીતે છે, સેમ છે કે જેમ એ લોકો યુદ્ધ કરવાનું ચાલુ રાખે છે એવી રીતે આપણે પણ આપણું કર્તવ્ય કરવું પડશે. આપણે કર્તવ્યથી બચી શકવાના નથી. જો હું એમ કહું કે ભાઈ હું ભગવાનમાં માનતો જ નથી અને હું બેસી રહું તો ચાલશે કે નહીં? મારે કંઈક તો કામ કરવું જ પડશે. મને અહીંયા જન્મ પ્રાપ્ત થયો છે. ઇવન તમે તમે પશુને જુઓ, પક્ષીને જુઓ, તો એ પણ કાર્ય કરી રહ્યા છે.
છે ને, અહીંયા ત્યાં ભટકે છે, શિકાર કરે છે, હા, અને કંઈક ને કંઈક ખાવાનું કરે છે, સૂવે છે, ઉઠે છે, કરવું તો પડશે જ એને. હવે એ ભગવાનમાં માને કે ન માને, તો સેમ એજ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ભગવાન એ જ કહે છે કે હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા એટલે કે જીવનના લક્ષણો જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી, કારણ કે એ બધું તારા હાથમાં નથી. તું કેટલું પણ એમ સમજી લે તો આ બધું તારા હાથમાં નથી. ક્લિયર છે? આગળ વધીએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે નત્વમ શોચિતુમર્હસી. શું કે છે અહીંયા? જેણે જન્મ લીધો છે એનું મરણ નિશ્ચિત છે, અને મરણ નિશ્ચિત છે તો મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. આ એક સાયકલ છે, અને આ સાયકલ માટે તું શોક કરીશ તો એ યોગ્ય નથી. આ એવી બાબત છે કે જે આપણા હાથમાં નથી, તો પણ આપણે એને આપણા હાથમાં છે એમ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વાયુ છે, વાયુ, હવા આપણા હાથમાં છે કે નથી ને? તો પણ આપણે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ મારા જ હાથમાં છે, હું એને જોઈ શકું છું ને મારા હાથમાં છે. આપણે એમ વિચાર, એવી રીતે અહીંયા સિચ્યુએશન નિર્માણ થયેલી છે કે ભાઈ આપણા હાથમાં તો નથી આ જન્મ અને મૃત્યુ. આપણા હાથમાં છે કે? આપણને ખબર છે આપણો નેક્સ્ટ બર્થ ક્યારે થવાનો છે, અથવા મૃત્યુ ક્યારે થવાનું છે? ખબર છે આપણને? નથી આપણા હાથમાં. આ બધું ભગવાનના હાથમાં છે. તો એટલે ભગવાન એ કહે છે કે જેણે જન્મ લીધો છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે આનાથી વિચલિત થવાનું નથી. ભગવાન કહે છે આપણે ડરીએ છે ને, સૌથી વધારે ડર છે નથી લાગે આપણને? હરે કૃષ્ણ. મૃત્યુ. મૃત્યુથી. ભગવાને આપણો ડર દૂર કરી રહ્યા છે. સમજી રહ્યા છો? સૌથી મહત્વની વાત અહીંયા એ જ છે કે એને એના કર્મ અનુસાર જન્મ લેવો પડશે. જ્યાં સુધી એના કર્મ પૂરા નથી થતા, ફોર એક્ઝામ્પલ, જ્યાં સુધી એને મુક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી એને આવવું જ પડવાનું છે, અલગ અલગ યોનિઓમાં, અલગ અલગ લોકની અંદર. તો આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા જે રાઈટ સાઈડમાં પિક્ચર બતાડેલું છે ને એ આપણને એ જ દર્શાવે છે કે જ્યાં સુધી એને મુક્તિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી, જો આ ઇન્ફિનિટીનો સિમ્બોલ છે, આ 8નો આંકડો છે ને, આમ 8 એને આમ સીધો કરી દે તો આવી રીતે કંઈક દેખાય. તો આ ઇન્ફિનિટી છે, એક પછી એક, બધા યુગ એક પછી એક આવે છે. એવી રીતે જન્મ મૃત્યુ છે, એક પછી એક થવાનું જ છે. ક્યાં સુધી થશે? આની લિમિટ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાંથી તમે બંધનમાંથી નીકળી નથી જતા ત્યાં સુધી તમારે અલગ અલગ યોનિઓમાં, આજો નીચે યોનિઓ બતાડેલી છે અલગ અલગ, છે ને, ત્યાં સુધી તમારે અલગ અલગ યોનિઓમાં અને અલગ અલગ લોકની અંદર આવવું પડશે. એટલે આપણે ફોકસ શેના પર કરવાનું છે? આપણા કર્મ ઉપર. કે આપણે હરી બોલ, આપણે કર્મને સુધારવાના છે, અને આ જે જન્મ મૃત્યુનું ચક્ર છે એનાથી બચવું હોય તો કર્મને સુધારીને મુક્તિ પંથે આગળ વધવાનું છે. એવી રીતે આ શ્લોકમાં સમજાવવા માંગી રહ્યા છે કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પછી જન્મ થવાનો છે આ નિશ્ચિત છે. એટલે જે નિવારી ન શકાય એવા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે એ યોગ્ય નથી. તું ખોટી બાબતમાં તારું મગજ લગાડી રહ્યો છે એમ કે છે ભગવાન અર્જુનને, કે જેમાં શોક નથી કરવાનો એમાં તો શોક કરે છે. હવે અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન આપણને સમજાવે છે કે બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે અને મધ્યમ અવસ્થામાં વ્યક્ત થાય છે, અને પછી વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શું જરૂરત છે? આ જો આ 6 તબક્કાની વાત કરી રહ્યા છે કે જન્મ થાય ત્યાંથી ધીરે ધીરે યુવા થાય છે ને, પછી વૃદ્ધ થાય અને પછી મૃત્યુ પામે છે. તો આ સિસ્ટમ ચાલવાની જ છે. હવે અહીંયા વ્યક્ત અવ્યક્તની વાત આવે છે તો આપણને બધાને ખબર છે કે કોઈનો જન્મ થયો તો એવું નથી કે વૃદ્ધ થશે ત્યાં સુધી જીવશે. ક્યારે પણ જન્મ પછી, વૃદ્ધની પહેલા ક્યારે પણ એ દેહનો ત્યાગ કરી શકે છે. ડિપેન્ડ કરે છે એના કામકાજ ઉપર, કેવું કાર્ય કરે છે, કેવું કર્મના બંધનમાં બંધાયો છે, પાછલા જન્મના શું કર્મ છે એના ઉપર એ બધું ડિપેન્ડ થાય છે. ખૂબ સરસ રીતે અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. અહીંયા ભાવાર્થની અંદર સમજાવે છે કે જેવી રીતે આત્માના જુદા જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે અદ્રશ્ય થઈ જાય છે. બરાબર? સર્જન પૂર્વે અદ્રશ્ય થઈ જાય છે. જે રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે, તેમજ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત અવસ્થા આવે છે. પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યોનું પ્રગટીકરણ થાય છે. એક વિશાળ ગગનચુંબી ઇમારત
પૃથ્વીમાંથી જ પ્રગટ થાય છે અને જ્યારે તે તોડી પાડવામાં આવે છે ત્યારે તે વ્યક્ત થયેલી તે વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે પરમાણુ રૂપે રહે છે. અહીંયા ખૂબ સરસ એક એક્ઝામ્પલ આવેલું છે કે પૃથ્વીની અંદર જ જમીન છે, જમીનની ઉપર જ આપણે કોઈ બિલ્ડિંગ બનાવીએ છીએ અને એની અંદર આપણે વાસ્તવ્ય કરીએ છીએ, આપણે એની અંદર રહીએ છીએ. કાળાંતરે થાય છે શું? એ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે છે અને પછી ત્યાં નવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. એનો અર્થ શું? આપણે રહેવાનું છોડી દઈએ છીએ? આપણે રહેવાનું છોડી દઈએ છીએ? નહીં. આપણે શું કરીએ છીએ? બિલ્ડિંગ બને ત્યાં સુધી કોઈ બીજી જગ્યાએ રહેવા વયા જઈએ છીએ. આ તો આપણને બધાને ખબર છે ને કે જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હોય કોઈ ઇમારતનું તો એને તોડી દેવામાં આવે, પાછું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એ જ જગ્યા ઉપર અને પછી એની અંદર આપણે રહેવા જઈએ. તો સેમ એઝ આ છે. આ એક એક્ઝામ્પલ સાથે આપણને અહીંયા સમજાવવા માંગે છે કે સ્ટાર્ટિંગ શું હોય? અવ્યક્ત હોય, પછી મધ્યમ અવસ્થામાં વ્યક્ત થાય અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય. તો આવી સિચ્યુએશન છે. આ શરીર છે, આ નાશવંત છે, આ ટેમ્પરરી છે, પણ આપણે શું કરીએ છીએ? નહીં ભાઈ, બધું મહત્વ શરીરને આપીને રાખ્યું છે આપણે, એટલા માટે આપણે સમજી શકતા નથી. ક્લિયર છે અહીંયા? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હજી એક નાનું એક્ઝામ્પલ લે. આપણે જયારે મૂવી જોવા જઈએ, કોઈ સિરિયલ જોતા હોય, મૂવી જોતા હોય, તો એના સ્ક્રીન ઉપર આપણે જયારે જોઈએ ને તો આપણને એક પછી એક બધું અલગ અલગ બધું દ્રશ્યમાન થતું હોય છે ને. એમાં અલગ અલગ કેરેક્ટર હોય, બેકગ્રાઉન્ડમાં બધું અલગ અલગ હોય, તો આપણને દેખાય છે. તો શું થાય છે? એક પછી એક આવે છે. તો એવી જ રીતની કઈક સિચ્યુએશન છે કે આપણે પણ એક પછી એક શું કરીએ છીએ? શરીરમાં જઈએ છીએ. જ્યાં સુધી આપણે ત્યાં છીએ ત્યાં સુધી આપણે કાર્ય કરવાનું છે. આપણે કાર્યથી કઈ બચી શકવાના નથી. એટલે બહુ મહત્વનું છે આ સમજવું કે આપણે કોણ છે અને આપણે શું કરવા માટે આવ્યા છે. અહીંયા ક્લિયર થાય છે. કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે. જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. ખૂબ સરસ રીતે અહીંયા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ઘણા બધા લોકો છે કે આત્માનું જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આશ્ચર્ય તરીકે અમુક લોકો જોવે છે, અમુક લોકો એનું વર્ણન આશ્ચર્ય તરીકે કરે છે અને કોઈ એના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે. અને સાંભળ્યા પછી પણ શું થાય છે? એને સમજી શકતા નથી. આપણે બધા પણ કંઈક આવી જ કેટેગરીમાં આવીએ છીએ કે આપણે પણ સમજી શકતા નથી. કેટલા લોકોને હવે સમજાવવાનું આત્મા એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આત્મા એટલે શરીરની એક ચેતના જેના દ્વારા એ શરીર ને બધી શક્તિઓ આપે છે, બધા કર્મ કરવાની. પણ એ આત્મા શરીરના કોઈ પણ ભૌતિક કર્મમાં ભાગ લેતું નથી. એને આત્મા. હરી બોલ. આ સમજવાનું છે આત્મા વિશે. આત્મા જે છે એ જો એક બાબત સમજવી ખૂબ જરૂરી છે. આપણને એમ લાગે કે ભાઈ આત્મા જ્યારે કઈ કરતું જ નથી તો પછી આ બધા ભોગ શું કામ ભોગવે છે? તો કે આત્માની જે અવસ્થા છે એ ફુલ્લિંગ માત્ર છે. બરાબર? આપણે એક ભૌતિક જગતના બેઝ પર સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એમ કહીએ કે ભાઈ સૂર્ય આવે છે ને સૂર્ય કાંઈ કરતો નથી, બરાબર? પણ આપણે એમ સમજીએ સૂર્ય કઈ જ નથી કરતો, તેવું ચાલશે કે? સૂર્ય એ ગ્રહમાં રહીને બધું કરાવી રહ્યો છે. એવી જ રીતે આ શરીર છે, આત્મા શરીરના અંદર રહીને બધું થઈ રહ્યું છે, એ ભોગ ભોગવી રહ્યો છે. તમે જે કાંઈ પણ કર્મ શરીર દ્વારા, ઇન્દ્રિય દ્વારા કરવાનો પ્રયત્ન કરો છો, જ્યાં મન, બુદ્ધિ, જે 24 એલિમેન્ટ આપેલા છે, આ 24 એલિમેન્ટમાંથી જે કાંઈ પણ તમે યુઝ કરી રહ્યા છો, બુદ્ધિ થઈ ગયું, મન થઈ ગયું, ઇન્દ્રિય થઈ ગઈ, આનો જે ભોગ ભોગવવાનું કામ છે એ કોને કરવું પડે છે? આત્માને કરવું પડે છે. પણ આત્મા આ બધું કરાવે છે કે? આત્મા બધું કરાવતો નથી. એટલા માટે આત્માને કોઈ સમજી શકતું નથી. એટલા માટે અહીંયા કીધું છે કે આત્માને આશ્ચર્ય તરીકે જોઈએ છે કે આ કેવું એલિમેન્ટ છે તો ભાઈ એને મારી પણ નથી શકાતું, બાળી પણ નથી શકાતું, પાછા કહે છે કે મરતું પણ નથી. તો પછી અહીંયા કરે છે શું? છે ને? તો આત્માનું કોઈ આશ્ચર્ય તરીકે વર્ણન પણ કરે છે, જેમાં હમણાં આપણે વર્ણન કરી રહ્યા છીએ. કોઈકને આશ્ચર્ય લાગે કે ભાઈ આ શું કહી રહ્યા છો તમે, અને કોઈક લોકો આશ્ચર્ય તરીકે સાંભળે છે અને બીજા સાંભળ્યા પછી પણ એને લેશ માત્ર સમજી શકતા નથી. તો આ આત્મા વિશે જયારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને એટલું ધ્યાનમાં આવવું જોઈએ કે આપણે જે કાંઈ પણ જીવનની અંદર વ્યતીત કરીએ છીએ એનો ભોગ કોને ભોગવવો પડે છે? આ આત્માને ભોગવવો પડે છે. તો આ આત્માના વિશેને જાણવાનો સૌથી સરળ ઉપાય એ છે કે અન્યના મતોથી વિચલિત થયા વગર
પરમ અધિકારી એવા ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ભગવદ્ ગીતાના ઉપદેશો સ્વીકાર કરવા. જે ભગવદ્ ગીતાની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એને સ્વીકાર કરવું, પરંતુ તે માટે પણ આ જન્મમાં કે પૂર્વ જન્મના જન્મોમાં પુષ્કળ તપસ્યા તથા ત્યાગની જરૂર રહે છે. કોઈ સિમ્પલી રીતે જો ભગવદ્ ગીતા વાંચવાનો પ્રયત્ન કરે તો એને સમજાતું નથી. એની માટે શું મહત્વનું હોય છે તો કે પૂર્વ જન્મની ભક્તિ. પૂર્વ જન્મમાં જો એને ભક્તિ કરેલી હોય, તપસ્યા કરેલી હોય અને ત્યાગ કરેલો હોય તો જ એ આ બધું સમજી શકે છે, અને ત્યારે જ મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગ બને છે. પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે, અને અન્ય કોઈ ઉપાયથી નહીં. અલકા માતાજી બોલો. હરે કૃષ્ણ. બોલો બોલો માતાજી. હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? આવે છે પ્રભુજી? હા બોલો માતાજી. હા પ્રભુજી, હું એમ કહેવા માંગુ છું કે આત્મા જન્મ લેતો નથી, કોઈથી હણાતો નથી, અમાપ છે, અવિકારી છે, અવિનાશી છે. તો એ બધા ગુણ તો ભગવાનમાં જ હોય ને, તો આપણા અંદર એક ભગવાન રહેલો છે એમ કહી શકાય? આત્મા આપણે અંદર જ રહેલા છે ભગવાન. ભગવાન ક્ષીરોદક્ષ વિષ્ણુ તરીકે આપણામાં છે ને. હા, આપણે એ સમજશું આગળ જેમ આવશે ને, એમ કે ભગવાનની વચ્ચે અને આપણી વચ્ચે કયો બહુ મોટો તફાવત છે, જેના લીધે આપણે સમજી શકીએ કે આપણે ભગવાનની સાથે વિલીન નથી થતા. જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે ને એ લોકોની માટેનું આ સ્ટેટમેન્ટ તૈયાર થાય છે. જેમાં આપણે આગળ વધશું ને એમાં આપણે ચર્ચા કરશું કે કેમ આપણે સમજી શકીએ કે ભાઈ ભગવાનમાં ને આપણામાં શું તફાવત છે. આગળ આપણે સમજશું. ના એટલે આપણે ભગવાન નથી પણ આપણી અંદર ભગવાન રહેલા છે એમ હું કહું છું. યસ માતાજી, યસ માતાજી. આગળ શ્લોક આવશે એવો કે ભગવાન જેમાં કહે છે કે હું દરેકના હૃદયમાં વાસ કરું છું ક્ષીરોદક્ષ વિષ્ણુ તરીકે. હા પ્રભુજી. યસ માતાજી, હરિ બોલ. આગળ વધીએ તો આગળ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે દેહી નિત્યમ વદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસી. કોઈ આત્મા આ કંઈક ગડબડ છે, હું અહીંયાથી વાંચું છું કારણ એ જ અનુવાદ અહીંયા પાછો આવી રહ્યો છે. હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા એ સનાતન છે અને તેઓ ક્યારેય વધ કરી શકાતો નથી, એટલે કોઈ દિવસ એનો વધ થઈ શકતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. આત્મા કોઈ દિવસે મરવાનો નથી. અર્જુનને કહે છે કે તું એમ વિચાર કરે છે કે હું જો ભીષ્મ દાદાને મારીશ, હું જો મારા પૌત્રોને મારીશ, હું દ્રોણાચાર્યને મારીશ, તો તું ખાલી એના શરીરને હણી રહ્યો છે, તું એના આત્માને હણી રહ્યો નથી. કારણ કે આત્મા કેવો છે? સનાતન છે અને એનો કોઈ દિવસે વધ થઈ શકવાનો નથી. આત્મા છે અમર છે, એટલે તારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ઓકે, એવી રીતે અહીંયા આપણને સમજાવી રહ્યા છે. જો અહીંયા બધા પોઈન્ટ્સ કવર થાય છે કે આત્મા શાશ્વત છે. તો અહીંયા શ્લોક આપેલા છે, આજે કૌંસની અંદર જે મૂકવામાં આવેલા છે બ્રેકેટની અંદર, આ શ્લોક છે. આ શ્લોક દ્વારા એ સમજી શકાય છે કે આત્મા શાશ્વત છે. 16મા શ્લોકમાં ખબર પડે છે અપરિવર્તનશીલ છે. આ 3 શ્લોક દ્વારા ખબર પડે છે અવિનાશી છે. 17મા શ્લોક દ્વારા અવિકારી છે, અમાપ છે, આત્માને કોઈ હણી નથી શકતું, તે કોઈ દિવસે હણાતો નથી, જન્મ મૃત્યુથી પરે છે, ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો પણ નથી અને જન્મવાનો પણ નથી. આત્મા અજન્મા છે, ચિરસ્થાયી છે, પુરાતન છે અને અવિકારી છે. શસ્ત્રથી ટુકડા નથી કરી શકાતા, આગથી બાળી નથી શકાતું, પાણીથી ભીંજવી નથી શકાતું, પવનથી સૂકવી નથી શકાતું, અખંડ છે, એને કોઈ ખંડિત નથી કરી શકતું, અદ્રાવ્ય છે, કોઈ દ્રાવ્યમાં મિશ્રિત નથી થઈ શકતું, બાળી કે સૂકવી નથી શકાતું, ચિરસ્થાયી છે, સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે. સર્વત્ર વિદ્યમાન એટલે શું? બધી જ જગ્યાએ છે, 14 લોકમાં છે. બરાબર? એની માટે કોઈ સ્પેસિફિક એવું નથી કે ભાઈ આને ખાલી અહીંયા જ રહેવાનું છે. 14 લોકમાં ક્યાંય પણ ફરી શકે છે. એટલું જ નહીં, એ ભગવાનના ગોલોક વૃંદાવન પણ જઈ શકે છે. એટલે અહીંયા કીધું છે સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે, સ્થિર છે, એક સમાન રહે છે, અદ્રશ્ય છે, અચિંત્ય છે અને અદ્ભુત છે. જોવે, સાંભળે, વર્ણન કરે એવી રીતે. આગળ વધીએ. કર્મકાંડ અને સકામ કર્મ. બરાબર? આ બહુ મહત્વનું છે આપણા માટે. આપણે બધા ભૌતિક જીવનમાં જીવી રહ્યા છીએ તો આપણી માટે આપણી ફરજ શું છે એ ખબર પડે કે ભાઈ શા માટે અહીંયા આવ્યા છે, શું કરવાનું છે. ઘણા બધાના પ્રશ્નો હોય ને કે આપણો જન્મ શા માટે કર્યો, આપણે અહીંયા શા માટે આવ્યા, તો એનો અહીંયા ખૂબ સરસ રીતે હવે આપણને આન્સર આપશે કે કર્મકાંડ સકામ કર્મ એટલે કે ફળની પ્રાપ્તિ નિયત ફરજો પૂર્ણ કરવાથી થાય છે અને યુદ્ધ ના કરવાની અધોગતિથી નુકસાન થાય છે. યુદ્ધ ના કરવું એનું બીજું જે કારણ હતું કે મને કોઈ આનંદ નથી, એનો જવાબ ભગવાન હવે 31 થી 37 શ્લોકની અંદર આપવાના છે.
આગળ વધીએ. ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારું કોઈ ઉત્તમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. ખૂબ સરસ રીતે અહીંયા સમજાવે છે કે એક નાનું આપણે પેલા એક્ઝામ્પલ લઈ લઈએ. એ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડોક્ટર છે, બરાબર? ડોક્ટરનું કામ શું હોય? હરે કૃષ્ણ. લોકોને સાજા કરવાનું. પણ રિઝલ્ટ એના હાથમાં છે કે ના. એ ખાલી સર્જરી કરી શકે છે ને? એની પાસે જે નોલેજ છે એ નોલેજ અનુસાર, એનું જે ડિગ્રી છે ડિગ્રી અનુસાર, અને એની જે કામ સોંપેલું છે, ડોક્ટર એટલે રિપેર કરવાનું કામ છે. કોને? તો કે વ્યક્તિને, બરાબર? જે કાંઈ પણ જીવ એની પાસે આવે એને રિપેર કરવાનું કામ છે. જો એમ કે ભાઈ હું રિપેર જ નહીં કરું તો એના કર્તવ્યથી ભાગે છે. સેમ એઝ અર્જુનજી અહીંયા કર્તવ્યથી ભાગી રહ્યા છે. અર્જુનજી શું છે? ક્ષત્રિય ધર્મ નિભાવે છે. ક્ષત્રિય ધર્મનું કામ શું હોય? ધર્મની રક્ષા કરવાનું ને લડાઈ કરવાનું. ધર્મની રક્ષા કરવી. હવે ધર્મની રક્ષા કરતા સમયે જો નિયમોને ફોલો કરવામાં ના આવે, આપણને 4 વર્ણ આપેલા છે ને? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વર્ણ વ્યવસ્થા આપણને બધાને ખબર છે. તો પણ આપણે આગળ 4થા અધ્યાયમાં વર્ણ વ્યવસ્થા વિશેનું વિસ્તૃત જ્ઞાન ફરીથી લેવાનો પ્રયત્ન કરશું. તો આ શું કામ બનાવેલું છે? આ વર્ણ વ્યવસ્થા જે છે એ શું કામ બનાવેલી છે? સમાજની વ્યવસ્થા માટે પ્રભુજી. શું કીધું માતાજી? સમાજની વ્યવસ્થા માટે. હા. તો જ્યારે અર્જુનજીને યુદ્ધ કરવાનું કહી રહ્યા છે તો શું કામ કહી રહ્યા છે? ભગવાન કહી રહ્યા છે. શું કામ કહી રહ્યા છે? અને કારણ કે કાંઈક તો ગડબડ થઈ રહી છે ને, અધર્મ વધી રહ્યો છે. અને અધર્મ વધશે તો શું થશે? તો કે આખા સમાજનો નાશ થઈ જશે. તો એને બચાવવા માટે ક્ષત્રિયનું કામ શું છે? ક્ષત્રિયનું કામ છે રક્ષા કરવી, છે ને? સમાજની રક્ષા કરવી. અને અર્જુનજી એ જ ના પાડી રહ્યા છે કે હું યુદ્ધ નહીં કરું. કેમ? તો અહીંયા એમને શું થઈ રહ્યું છે? કેમ? કારણ કે આપ્ત સ્વકીય છે અને એને મારવા નથી માંગતા. પણ એ સમજી નથી રહ્યા કે નહીં મારે તો કેટલો મોટો અધર્મ થઈ જશે. લોકો શું પછી હિતનું કરશે? કાંઈ હિતનું નહીં થાય. લોકોના હિતનું થશે કે જ્યારે યુધિષ્ઠિરની જગ્યાએ દુર્યોધન બેસશે તો ભગવાન એ જ સમજાવે છે. આવી રીતે શાસ્ત્રની અંદર ઘણું બધું વર્ણન છે કે જ્યારે બ્રાહ્મણો જે છે એ પશુ બલિ, જ્યારે તમે શાસ્ત્રો વાંચો તેમાં પશુ બલિની પ્રથા હતી, બરાબર? તો એ પશુ બલિની પ્રથા શું કામ હતી ખબર છે? હરે કૃષ્ણ. ખબર છે કે પશુ બલિની પ્રથા શું કામ હતી પહેલા? હરે કૃષ્ણ પ્રભુજી. હા, હરે કૃષ્ણ. બોલો માતાજી. હા, જે બીમાર હોય પશુઓ કે જે મરણની અણી પર હોય પણ મળતા ન હોય એવા પ્રાણીઓ છે, એની હિંસા એને બલિ આપે તો એનો મોક્ષ થઈ જાય ને માનુષ્યની યોની મળે, એટલા માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સેમ અહીંયા એવું હતું કે જ્યારે અધર્મ ચરમસીમા ઉપર પહોંચી જાય છે ત્યારે અધર્મનો નાશ કરવો ખૂબ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી અધર્મનો નાશ નહીં કરે ત્યાં સુધી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલશે નહીં. તો ભગવાને આ સિસ્ટમ બનાવીને આપી છે ને અર્જુનજી એ સિસ્ટમને અપનાવવાની જ ના પાડે છે. જેમ આપણી માટે છે, આપણને ઋતુ આપી છે ને આપણે કહે નહીં, આ ઋતુમાં તો મને ફાવતું નથી. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ, આ ઋતુમાં તો મને ફાવતું નથી, હું એમાં જીવન નહીં વ્યતીત કરું. ચાલશે કે નહીં ચાલે? આપણે આપણા કર્તવ્યથી ભાગી શકવાના નથી. આપણે કેટલું કાંઈ પણ કરીએ તો 2 પ્રકારના સ્વધર્મ છે. એક તો જ્યાં સુધી મનુષ્યનો મુક્તિ નથી મળતી ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ અનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યાં સુધી આપણને મુક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી જે આપણને કર્મ કરવાના કીધા છે એ આપણે કરવા જોઈએ. જો આપણે એ કર્મથી ભાગશું તો આપણે પોતે જ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈને રહેશું. અને જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક દેહાત્મકના સંદર્ભમાં રહેતું નથી. એટલે આપણે બધાએ ભાગવા કરતા કર્મ કરવું વધારે વ્યાજબી છે. જેમ અર્જુનજીને અહીંયા કહે છે કે તારે તારું કર્તવ્ય કરવું પડશે, એવી જ રીતે આપણને પણ આપણું જે કર્તવ્ય છે એ કરવું પડશે. આપણે એનાથી ભાગી શકવાના નથી. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રભુજી, પ્રણામ. તમે જેમ 4 વર્ણનું કીધું છે તો 4 વર્ણમાં આપણે એવું સમજી શકીએ કે એ કઈ કેટેગરીમાં છે, ખબર પડે? હા, હા, તો ખબર પડે ને માતાજી.
બ્રાહ્મણ હોય, એક એક્ઝામ્પલ કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કામ શું છે ખબર છે? બ્રાહ્મણને શું સોંપેલું છે? આ ધર્મ અનુસાર સ્વધર્મની વાત કરીએ તો બ્રાહ્મણનું સ્વધર્મ શું થાય? યજ્ઞ કરવાનું. કર્મકાંડ યજ્ઞ. ક્રિયાકાંડ વગેરે કરવાનું. હા, કર્મકાંડ કરવાનું, શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રોને ફેલાવવા, છે ને, ભગવાનના સમીપ રહેવું, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવા, આ બધું એનું કામ છે. હવે જો એ વ્યક્તિ એમ કે ભાઈ આ બધું હું કરીશ જ નહીં તો ચાલશે કે? તો સિસ્ટમ ચાલશે કે નહીં ચાલે? તો બધું બગડી જશે. જો સૂર્ય એમ કે ભાઈ હું નહીં આવું, ભાઈ 2 દિવસ હું રજા પર છું, ચાલશે કે? સિસ્ટમ બગડી જશે. ચંદ્ર કહેશે ભાઈ હું મહિનાની છુટ્ટી લઉં છું, મહિના માટે હું લીવ પર જાઉં છું, મારે રજા જો છે, આરામ કરવું છે, ચાલશે કે? ખરાબ થઈ જશે સિસ્ટમ. તો એવી જ રીતે આપણી માટે છે, આપણે એમ વિચાર કરીએ કે ભાઈ હું આ બધું નહીં કરું તો ચાલશે કે નહીં ચાલે? શું થશે ભાઈ? આગળની પેઢી શીખશે નહીં. આગળની પેઢીને ખબર જ નહીં હોય ભગવદ્ ગીતા છે શું, ભગવદ્ ગીતામાં શીખવાડ્યું શું છે, સ્વધર્મ કોને કહેવાય, નહીં કરીએ તો શું થશે, એ બધું ખબર જ નહીં હોય. અને પછી જયારે ખબર નથી હોતી તો આપણે જે 16 સંસ્કારની વાત કરીએ તે 16 સંસ્કાર આપણે કરતા નથી. 16 સંસ્કાર નથી થતા એટલે આગળની પેઢી બધી અલગ માર્ગે જઈ રહી છે અને અલગ અલગ બધું થઈ રહ્યું છે. પછી જીવનમાં દુઃખ જ દુઃખ. પછી આપણે કહીએ કે આ શું કામ થાય છે? કારણ કે સ્વધર્મનું પાલન કરવામાં આવ્યું નથી. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. યસ, સુરભી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હવે તમે કહો છો કે જેમ 4 વર્ણ વ્યવસ્થા છે એ વર્ણ વ્યવસ્થા જન્મ પ્રમાણે નથી, કર્મ પ્રમાણે છે, બરાબર? યસ. જે બ્રાહ્મણોએ જે કર્મ કરવાનું, ક્ષત્રિયોએ, વૈશ્ય અને શૂદ્ર, તો જન્મથી તમને તમારું કર્મ ખબર ન હોય, જ્યાં સુધી તમે એક મેચ્યોરિટી નહીં તમારામાં આવે ત્યાં સુધી તમને ખબર ન હોય કે તમે શું કર્મ કરવાના છો. તો પછી કોઈકને એ વર્ણ વ્યવસ્થામાં જન્મ પ્રમાણે નાખવાનો અત્યાર સુધી પ્રથા આવી છે, એ શાના માટે? એટલે એ એક કુપ્રથા છે ને. સમજવાનો પ્રયત્ન કરીએ. થયું એવું કે ભગવાને આપણને આપ્યું ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ હશે. 4 વર્ણોની સૃષ્ટિ નિર્માણ કરી એમાં 4 વર્ણ મૂકવામાં આવ્યા, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર મૂકવામાં આવ્યા. હવે આનું કાઉન્ટિંગ કેવી રીતે થતું? તો કે જન્મ કર્મ વિભાગ હશે નહોતું, ગુણકર્મ વિભાગ હશે હતું. એના અંદરના ગુણ અને એ જે કરી રહ્યા છે કર્મ, એ કર્મ અનુસાર એને સ્વધર્મને સમજવાનું છે અને પાલન કરવાનું છે, બરાબર? પણ સમય જતા જતા જેમ ભગવદ્ ગીતા લુપ્ત થતી ગઈ એવી જ રીતે લોકોએ શું કર્યું? પોતાના ફાયદા માટે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ તરીકે, ક્ષત્રિયનો પુત્ર ક્ષત્રિય તરીકે, વૈશ્યનો પુત્ર વૈશ્ય તરીકે અને શૂદ્રનો પુત્ર શૂદ્ર તરીકે સમજવાનો પ્રથા ચાલુ કરી. આના લીધે શું થયું કે બ્રાહ્મણ હોય તો એનું જે કર્તવ્ય છે એને ખબર જ નથી શું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું બ્રાહ્મણના ઘરમાં જન્મ લઉં અને હું ક્ષત્રિયનું કામ કરતો તો હું ક્ષત્રિય ગણાવું છું. આ મને ખબર જ નથી. લોકો શું કે અરે બ્રાહ્મણનો દીકરો છે, પછી ભલે ત્યાં ખોટા કામ કરતો હોય. તો આ વ્યાજબી નથી. આના લીધે સમાજ બગડે છે. એટલે ભગવાને આપણને કઈ એવું નહોતું કીધું કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ. કોઈ ક્ષત્રિય છે તો પણ બ્રાહ્મણ બની શકે છે, કોઈ વૈશ્યમાં છે તો પણ બ્રાહ્મણ બની શકે છે. ઇવન આપણે અત્યારે ચર્ચા કરીએ, એક એક્ઝામ્પલની સાથે સમજીએ તો અહીંયા ઘણા બધા દીક્ષિત ભક્તો જોવા મળે છે આપણને. તમે નામ વાંચશો ને બધાના તો એમાં દીક્ષિત ભક્તો તમને દેખાશે. હવે તમે જોશો તો એ અલગ અલગ એમાંથી આવેલા છે. કોઈ બ્રાહ્મણમાંથી છે, કોઈ ક્ષત્રિયમાંથી છે, કોઈ વૈશ્યમાંથી છે, કોઈ શૂદ્રમાંથી છે. પરંતુ એ બ્રાહ્મણનું અત્યારે કેટેગરીમાં આવી ગયા ને. કેમ? કારણ કે એને કર્મ બ્રાહ્મણના ચાલુ કરી દીધા છે. તો એ આપણા હિત માટે છે. હવે આનું હિત શું છે ને એ પણ આપણે આગળ સમજશું. ક્લાસ પૂરો થાય ત્યારે યાદ અપાવજો, હું તમને ડિટેલ્સમાં સમજાવું છું કે શું કામ એવું જરૂરી છે. તો જ્યારે આપણે એ જ વાત આવી રહી છે કે જ્યારે આપણે પોતાનું કર્મ કરશું, સ્વધર્મનું પાલન કરશું તો એનાથી આપણે મુક્તિ પંથે આગળ વધશું. અહીંયા અર્જુનજીને જ સમજાય છે, જો તું તારું ધર્મ નહીં નિભાવે તો તારી કોઈ દિવસે મુક્તિ નહીં થાય, બધું સિસ્ટમ બગડી જશે. એમ અહીંયા સમજાય છે. આગળ આવશે, આગળના શ્લોકમાં જ આપણે સમજવાના છીએ. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, આ નિયત કર્મ અને સ્વધર્મ મને બંને નથી સમજાતું. અર્જુનજી છે એને એમ કે છે કે નિયત કર્મ કર અને સ્વધર્મ બજાવ, એટલે બે અલગ અલગ છે કે શું છે એમ? નિયત કર્મ એટલે શું કે આપણે જ્યાં ઉભા છીએ, ફોર એક્ઝામ્પલ અત્યારે હવે તમે છો, તમારા ઘરમાં તમારે જે કાંઈ પણ કર્મ એ નિયત કર્મ છે, તમે એનાથી ભાગી નથી શકતા. અચ્છા, તમારે કરવાનું છે. અને સ્વધર્મ એટલે કે તમે જે ધર્મની અંદર છો, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે
બ્રાહ્મણ તરીકે વર્ણન થઈ રહ્યું છે તમારું કે તમે જ્ઞાન લ્યો છો, જ્ઞાન આપો છો, તો આનાથી પણ નથી ભાગવાનું. આપણે એ પણ કરવાનું છે. આપણું એ કર્તવ્ય છે કે ભાઈ આ મને ખબર છે ભગવદ્ ગીતા, હું મારા આગળની પેઢીને ભગવદ્ ગીતા સમજાવું, જેનાથી એનો ઉદ્ધાર થાય. આ શું કામ આપી છે આપણને 4 વર્ણ વ્યવસ્થા? એની પાછળનું રીઝન જ એ છે કે પથે પથે આપણે એને સમજીએ, આપણું કર્મ એ પ્રમાણેનું કરીએ અને આપણે મુક્તિ પંથે આગળ વધીએ. અચ્છા, એટલે ટૂંકમાં એમ કહી શકાય કે નિયત કર્મ એટલે જે દૈનિક કાર્ય આપણે કરીએ છીએ એ, અને અને સ્વધર્મ એટલે આપણે જે વર્ણ વ્યવસ્થાની અંદર 4 માં આવતા હોય એ કર્મ કરવાનું એમ. યસ. અને દરેક અને દરેક મનુષ્ય માટે આ 4 બાબત મહત્વની છે. સમય સમયે બ્રાહ્મણ પણ બનવું પડશે, સમયે ક્ષત્રિય પણ બનવું પડશે, વૈશ્ય પણ બનવું પડશે, શૂદ્ર પણ બનવું પડશે. આ જયારે 4થો અધ્યાય આવશે ને તો એમાં આપણે ડિટેલ્સમાં સમજશું કે એક જ માણસ આ 4 બાબતમાં કેવી રીતે ધ્યાન આપી શકે છે. હા, કર્મ પ્રમાણે. હા, બરાબર. હરે કૃષ્ણ. યસ માતાજી, હરે કૃષ્ણ. જોઈ માતાજી, હેન્ડ રેસ છે તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી, એટલે હમણાં એક માતાજીનો ક્વેશ્ચન હતો ને કે જન્મ પ્રમાણે કેવી રીતે થઈ ગયું, તો એમાં એવું પણ છે કે પહેલા આજથી એટલે જે બ્રાહ્મણો જે હતા ને એ લોકો પહેલા શ્રુતિ પ્રથા ચાલતી હતી. એટલે બ્રાહ્મણો પાસે બધા શાસ્ત્રો હતા, એ જે સમજાવે, એ જે ભણાવે એ બધા ભણતા હતા. તો એના લીધે પણ છે ને બ્રાહ્મણો એમના પોતાના ફાયદા માટે છે ને એમાં ચેન્જીસ કર્યા અને એમણે શૂદ્ર લોકોને એવું બતાવી દીધું કે છે ને આ લોકો બહુ પેલા છે ને, પણ શું કહેવાય, આમને અછૂત છે, આમને કોઈ કુવા ને બધું અલગ અલગ કરીને એવી રીતે એમને અલગ કરી દીધા હતા. પણ આ બી એક પોઈન્ટ છે કે બ્રાહ્મણો પોતાનું ફાયદા માટે અને પોતાની એક સર્વોચ્ચતા જાળવી રાખવા માટે પણ છે ને એમણે આવું કર્યું હતું એમ. હરિ બોલ. હરે કૃષ્ણ. તો આપણે આગળ વધીએ, અહીંયા સુધી ક્લિયર છે? હા પ્રભુજી. આપણે આગળ વધીએ. જો હવે અહીંયા ખૂબ સરસ રીતે એ જ આપણને સમજાવે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. બધાને આ બધા ચાન્સ મળતા નથી. ઇવન આપણે પણ આપણી ચર્ચા કરીએ તો આપણને ભગવદ્ ગીતા મળી જાય છે જીવનમાં, પણ આપણે એને પાર કરી શકીએ છીએ કે? બધા નથી કરી શકતા. કારણ કે અમુક લોકોને જે અવસર મળે છે, ને અવસર કોને મળે છે ને એ અહીંયા સમજાવવા જેવું છે કે અહીંયા શું થાય છે કે અર્જુન શું કરે છે, મારે યુદ્ધ નથી કરવું ના પાડે છે, ક્ષત્રિય ધર્મ નિભાવવાનું ના પાડે છે. જ્યારે કે ક્ષત્રિય ધર્મ નિભાવશે તો ક્ષત્રિયનું કામ શું છે કે પ્રજાના હિતનું કરવું, પ્રજાનો જે લાભ થાય એ માટે કરવું, આપત્તિ આવે ને ત્યારે એનું રક્ષણ કરવું, આ એનું કામ છે. અને આ કરશે તો શું થશે? જ્યારે આ કરશે, પોતાનું કર્તવ્ય કર્મ નિભાવશે તો એની પ્રગતિ થશે. કેવી રીતે થશે? તો કે સ્વર્ગલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. કેમ? કારણ કે એને એનું કર્તવ્ય નિભાવેલું છે. પરંતુ એ શું કરી રહ્યા છે? ભાગી રહ્યા છે કર્તવ્યથી કે ભાઈ હું આ લોકોને મારવા માંગતો નથી. તો અહીંયા શું છે? મોહમાં આવી રહ્યા છે. કયો મોહ થઈ રહ્યો છે એમને? હરે કૃષ્ણ. શું કામ યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છે? શું મોહમાં છે? કયો મોહ થઈ રહ્યો છે એમને અહીંયા? બધા એના માતા ભાઈ કાકા પોતાના સગા સંબંધીઓને પરિવારનો મોહ. પરંપરાનો થાય છે અને એને ગુરુ અને તો આ જાણવું છે, ગુરુ છે એટલે કુટુંબની મોહ છે. તો આ જાણવું ખૂબ જરૂરી છે. હવે અહીંયા પણ એને 2 લાભ થશે. જો એનું કર્તવ્ય નિભાવશે, જો ક્ષત્રિય ધર્મ જેનો છે એ નિભાવશે તો પણ એને 2 લાભ થશે. જો વીર ગતિને પ્રાપ્ત થશે તો સ્વર્ગમાં જશે, અને જો જીતી જશે તો રાજ્યનું ભોગ ભોગવશે. આવશે આગળ હમણાં કહેશે કે ભાઈ જીતી જશે તો શું લાભ થશે. તો અહીંયા ત્રીજા એની અંદર અહીંયા કે છે, માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે, અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. જો આપણે આપણા કર્તવ્ય કર્મથી ભાગતા હોઈએ, ફોર એક્ઝામ્પલ કે મને હવે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત છે અને પછી પણ જો હું કર્મના ફળમાં આસક્તિ રાખું તો પતન નિશ્ચિત છે. અને જો હું એવી રીતે કરું કે ભાઈ મને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે અને બીજાને છેતરીને જો હું મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયત્ન કરું તો મને પાપનું ફળ અવશ્ય મળશે. ઇવન તમે જ્યારે તમારું કર્તવ્ય નિભાવતા નથી ને તો એ પણ એક પ્રકારનું પાપ છે કે તમને ભગવાને અવસર આપ્યો છે અને તમે અવસરનો લાભ લઈ નથી રહ્યા, તો આ પણ એક પ્રકારે પાપ છે. શું કામ છે એનું રીઝન સમજીએ કે તમે એ વસ્તુ માટે કેપેબલ છો અને તો પણ તમે નથી કરી રહ્યા, તો એનો અસર શું થશે કે
કે તમને જે પ્રાપ્ત થવાનું છે, જે લાભ થવાનો છે, લાભથી તમે વંચિત રહી જશો, અને વંચિત રહી જશો તમારું પતન નિશ્ચિત છે. કારણ કે મનુષ્ય બે પ્રકારે કર્મ કરે છે ને, બે પ્રકારની આમાં પ્રવૃત્તિ હોય છે, એક દૈવી અને એક આસુરી. તો જ્યારે તમે દૈવીનો લાભ નહીં લ્યો તો ઓબ્વિયસલી બીજો ઓપ્શન છે એમાં જ તમે જવાના છો. એટલે આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા જે 33મા શ્લોકમાં જે ભગવાન સમજાવે છે કે માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે, જો આપણે આપણું કર્તવ્ય નહીં સમજીએ, જો એને નહીં કરીએ, તો તે પોતાની કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે. કારણ કે તું એનાથી ભાગી રહ્યો છે. તને જે ચાન્સ આપવામાં આવી રહ્યો છે એનો તું લાભ નથી લઈ રહ્યો, એનું તને નુકસાન થશે. અને તેથી યોદ્ધા તરીકે તારી કીર્તિ પણ તારી ગુમાવવી પડશે. એટલે અત્યારે તને જે જન્મ પ્રાપ્ત થયો છે યોદ્ધા તરીકે, ભવિષ્યમાં તને યોદ્ધાનું કઈ જ પ્રાપ્ત નહીં થાય. તને અહીંયા પણ નામ મૂકવામાં આવશે ને જ્યારે તારું મૃત્યુ થશે ને તો ત્યાં પણ તારું પતન થશે. કારણ કે તને એક અવસર પ્રાપ્ત કરાવ્યો હતો. એટલે તક મળે એને સાધી લેવાની હોય એમ કે છે ને, આ અહીંયાથી સમજાય છે આપણને. આ ભૌતિક જગતમાં લેવા જેવી બાબતો છે કે જ્યારે આવી તક મળે કે જેનાથી આપણો ઉદ્ધાર થાય છે, તરત એને સાધી લેવી જોઈએ. ઘણા બધા લોકો એ સમજી જ નથી શકતા કે ભાઈ ક્યારે ઓલું કરવાનું છે. યુદ્ધ ન કરવાનું જે ત્રીજું કારણ છે પાપનો ભય, એના જવાબ હવે અહીંયા ચાલુ થઈ ગયા છે. ખૂબ સરસ રીતે કે છે, લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહે છે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. જો તમે બાબત માટે કેપેબલ હો અને તો પણ એ તમે ન કરો તો તમને નામ મૂકવામાં આવે છે. સેમ અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે 34મા શ્લોકની અંદર કે જ્યારે તમે એનાથી ભાગો છો તો તમારું નુકસાન થાય છે. ફોર એક્ઝામ્પલ હજી આપણે સમજીએ કે આપણા ફ્રેન્ડ સર્કલની અંદર, ફેમિલીની અંદર કોઈ એવી વ્યક્તિ હોય કે આપણને ખબર છે કે એ કરી શકે છે અને કરી શકતો હતો, એની પાસે ચાન્સ પણ હતો, અને એ પછી પણ એને ન કર્યું. તો જ્યારે જાય છે ત્યારે શું કહીએ છીએ ખબર છે? આપણે સાંભળ્યું છે કોઈ દિવસે કે એને તો કરતા જ ના આવડ્યું, એ તો આવો જ છે, એને તો ચાન્સ હસીને પણ એને ન કર્યું. એના જીવનમાં ભગવદ્ ગીતા હશે ને એ ભગવદ્ ગીતાને ન સમજ્યો, કર્મના બંધનમાં બંધાઈ ગયો. આપણે કહીએ છીએ ને ક્યારેક કોઈક વ્યક્તિ કેપેબલ હોય અને એ ન કરે અને એનાથી પાછા આવી જાય તો આપણે એને નામ મૂકીએ છીએ કે નહીં? હરે કૃષ્ણ. એક એક્ઝામ્પલ આપું, ખોટું નહીં લગાડતા, એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ઘણી બધી સ્ત્રીઓ આપણે જોઈએ છે લગ્ન કરીને જાય છે. પહેલાના સમયમાં પણ લગ્ન કરીને જવામાં આવતી તો એ વ્યક્તિ આખું જીવન ત્યાં રહી લેતી, આખું જીવન. પરંતુ અત્યારના સમયમાં શું થાય છે? છૂટાછેડા થઈ જાય છે. પછી આપણે શું કહીએ? નામ મૂકીએ એને કે ભાઈ જો આવી ગઈ ત્યાંથી ઘરે, જો લગ્ન કરીને ગઈ હતી હવે આવી ગઈ. તો આવી રીતે નામ મૂકે તો એને સારું લાગે? એ જે વ્યક્તિ સાથે એ ઘટના થઈ હોય એને આપણે જો આવી રીતે અપયશ ઉપર એને સંભળાવે તો સારું લાગે? થાય ને? સેમ અર્જુનજીને સમજાવે છે કે જયારે તું એ વસ્તુ માટે કેપેબલ છે અને તો પણ જો તું એ નહીં કરે તો લોકો તને નામ મૂકશે, તારા અપયશનું વર્ણન કરતા રહેશે. અને સન્માન પાત્ર વ્યક્તિ છે કારણ કે બધાની નજર તારા ઉપર છે, તું ધનુર્ધારી છે, બધાની નજર તારા ઉપર છે. ત્યારે ઓલી ક્રિકેટની મેચ ચાલતી હોય, તો હું તમને અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે ક્રિકેટની મેચ ચાલતી હોય, એમાં એખાદો પ્લેયર સારું રમતો હોય, આપણને એનાથી બહુ અપેક્ષા હોય અને રમ્યા વગર જ આવી જાય કે ભાઈ મારે રમવું જ નથી, તો જયારે મેચ હારી જાય ને તો બધા પછી નામ મૂકે કે અરે ઓલો સારું રમતો તો એને મોકલવો જોઈતો તો, એ સારું રમી લેતા, આમ તેમ થાય છે ને. એ આના ઉપરથી સમજાય છે. સમજો એવું હોય કે ભારત પાસે ખૂબ એવી તાકાત છે કે બીજા કોઈ દેશ સાથે એ યુદ્ધ કરી શકે છે અને યુદ્ધ કરવાની પછી ના પાડી દે, પોતાની સાથે અન્યાય થતો હોય અને યુદ્ધ કરવાની ના પાડી દે, તો આપણે શું કહીએ? નહીં, આ તો ભારતની જ ભૂલ છે. કરી શકતો તો આટલું બધું હતું એની પાસે, તો પણ એને ન કર્યું. તો આને કહેવાય અપયશનું વર્ણન. સમજી ગયા? હરે કૃષ્ણ. તો ભગવાન એ જ સમજાવી રહ્યા છે અર્જુનને કે જો તું ધનુર્ધારી છે, ક્ષત્રિય ધર્મ નિભાવે છે, ધનુર્વિદ્યામાં તું નિપુણ છે, બધાની નજર તારા ઉપર છે, તું મેન યોદ્ધા છે, અને તું જો આવી રીતે તારું કર્મ નહીં કરે તો બધા તને નામ મૂકશે. હવે જો તારી ઈચ્છા હોય કે આ બધું છોડીને હું જંગલમાં જાઉં છું તો તું જંગલમાં અવશ્ય જઈશ, પણ આ બધા તને નામ મૂકવાના છે. હવે તારી કેપેસિટી હોય આ બધું સાંભળવાની તો તું સાંભળજે. તો એવી રીતે અહીંયા એને ઠપકો આપી રહ્યા છે. એટલે આપણે જોવા જઈએ તો ઠપકો આપે છે. આગળ કહે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે ને, જે તને બહુ કેપેબલ સમજે છે, બહુ મોટો યોદ્ધા સમજે છે, હા, એ લોકો જ બધા શું કહે છે? તેઓ માની લે છે કે તે ભયના કારણે રણને છોડીને ભાગી રહ્યા છે અને તેથી તેને કાયર ગણશે. કાયર કહેવામાં આવે છે. ઘણા બધા લોકો છે સુસાઇડ કરી લે તો એને કહેવામાં આવે છે ને કે કેવો કાયર છે, સુસાઇડ કરી લીધું, શું જીવન જીવાતું નહોતું, આટલા લોકો જીવે છે એ ન જીવી શકત, કહેવામાં આવે છે ને
ક્યારેક ઉદાહરણ પણ આપવામાં આવે કે ભાઈ મારા જીવનમાં તો એટલું બધું દુઃખ હતું, મેં તો કેવી રીતે એમાંથી હું નીકળી ગયો કે નીકળી ગઈ, પણ જો એને સુસાઇડ કરી લીધું. ભગવાન હંમેશા સમજાવે છે કે તમે ભાગો નહીં, તમે ભાગશો તમારું નુકસાન છે. અર્જુનને પણ સમજાવે છે ને, આપણને પણ સમજાવે છે, કારણ અર્જુનના ઠેકાણે આપણે પોતાને મૂકીને જોવાનું છે. તો આપણે પણ શું કરીએ છીએ? સેમ એજ કરીએ છીએ. આપણે આપણા કર્તવ્યોથી ભાગીએ છીએ. કે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ને, આપણે ઓલું પશુ જન્મની જેવું આપણે જીવન વ્યતીત કરવા માંગીએ છીએ. તો ભગવાન કહે છે એવું નથી કરવાનું. એનામાં તારામાં બહુ મોટો ડિફરન્સ છે. તને બુદ્ધિ આપેલી છે, તને હાથ પગ ને બધું સરખી રીતે આપવામાં આવેલું છે, જેનો તારે ઉપયોગ કરવાનો છે. પણ આપણે શું કરીએ છીએ? ઇન્દ્રિય તૃપ્તિમાં, ભોગ વિલાસમાં આખું શરીરને વ્યસ્ત કરી નાખીએ છીએ, જેના લીધે આપણે કોઈ દિવસે પ્રગતિ પથે આગળ વધી શકતા નથી. તો સેમ એ સમજાવે છે કે જે મહાન યોદ્ધા, આપણે પણ એક એક યોદ્ધાઓ છીએ બધા ભૌતિક જગતના, આપણે પણ એક એક યોદ્ધાઓ છીએ. કેમ? કારણ કે આપણે ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છે. તો અપેક્ષા કોની પાસેથી રાખે? જેની પાસે જ્ઞાન હોય એની પાસેથી જ અપેક્ષા રાખવામાં આવે ને. અને જ્યારે આપણી પાસે જ્ઞાન હોય ને પછી પણ આપણું જો વર્ણન એવું ન હોય, તો આમાં નુકસાન બીજા કોઈનું નથી, આમાં નુકસાન આપણું છે. કારણ કે આપણને જ્ઞાન હશે ને પણ આપણે એને ફોલો કરી નથી રહ્યા. સમજાઈ રહ્યું છે શું મહત્વ છે ભગવદ્ ગીતાનું, શું કામ આપણને સમજવી જરૂરી છે? આપણને આપણું કર્તવ્ય સમજાવી રહી છે કે તું મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે, તો મનુષ્ય જન્મની અંદર તારું કર્તવ્ય શું છે તારે એ જાણવું જોઈએ, તારે એ માર્ગ પર ચાલવું જોઈએ. બાકીના બધા તો કરે જ છે, અને એમાં તું એની જેવું કરીશ તો તારામાં ને એનામાં કોઈ ફરક નથી. ભગવાન સમજાવવા માંગે છે કે બીજા જે કરે છે તું પણ એવું કરીશ તો તારામાં ને એનામાં કોઈ ફરક નથી. પરંતુ જો તું ભગવદ્ ગીતાનો સ્ટુડન્ટ છે અને તું કંઈક અલગ કરી રહ્યો છે, તું જો ભક્તિમાં છે, તો તારો ઉદ્ધાર નિશ્ચિત છે. આજે નહીં તો કાલે તારો ઉદ્ધાર નિશ્ચિત છે. પરંતુ જો તું એ કર્તવ્ય છોડીને જો ભાગી જઈશ તો તને કાયર ગણવામાં આવશે. એટલે આ બહુ મહત્વનું છે જયારે આપણે આપણા કર્તવ્યથી ભાગીએ છીએ. તો અહીંયા કે છે તારા શત્રુઓ અનેક પ્રકારના કરવા વેનથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? કોઈ હોય, આપણે કોઈ એવી બાબત કરી જઈએ અને પછી આપણને એના ઉપરથી ઘડે ઘડે વેણ સાંભળવા મળે તો આપણને ગમે? ગમે કે આપણને? કોઈ દિવસે ન ગમે. તો આવી સિચ્યુએશન નિર્માણ થાય જીવનની અંદર. ફોર એક્ઝામ્પલ, આપણે એમ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણે ભગવદ્ ગીતાના ક્લાસ કર્યા, લેવલ 1 કર્યું, લેવલ 2 કર્યું, બરોબર. હવે લેવલ 2 કર્યું ને તો ઘણા બધા લોકો સાથે આપણા કોન્ટેક્ટ થયા, ખબર પડી કે ભાઈ અહીંયા 50 લોકો છે, 52 લોકો. હવે આ 52 લોકો આપણને 53 લોકો થઈ ગયા. જો તો આ 53 લોકો આપણને ઓળખતા હોય, બરાબર. 53 લોકો સમજો આપણને ઓળખતા હોય અને એને ખબર હોય કે ભાઈ આ ભગવદ્ ગીતા શીખી રહ્યા છે, કે સ્ટુડન્ટ છે, કે XY છે. અને પછી પણ જો આમાંથી કોઈ સુસાઇડ કરી લે, કોઈ પોતાના કર્તવ્યથી ભાગી જાય, કોઈ ભગવદ્ ગીતાના ક્લાસ મૂકીને ઇન્દ્રિય તૃપ્તિના ભોગવિલાસના એમાં પડી જાય, તો શું સમજવામાં આવશે એને? હરે કૃષ્ણ. શું બોલવામાં આવશે? કે ભગવદ્ ગીતા, હા બોલો બોલો. એને જ્ઞાન હતું તો પણ એનો ઉદ્ધાર ન કર્યો અને પતનના પંથે પોતાને મેળે જ ગયો છે. એને તો આ જ્ઞાન હતું જ, પણ તોય એને એનો યુઝ ન કર્યો પ્રોપર, એનું પાલન ન કર્યું. હરે કૃષ્ણ પ્રભુજી. તો જયારે આવી રીતે આપણને કોઈ કઈક બોલે તો આપણને તરત મન દુઃખ થાય ને. તો આપણું મન બહુ આમ કહે ને કે કમજોર હોય. કોઈક આપણને કઈક બોલી જાય તો મને જ બોલ્યો, મને શું કામ બોલ્યો? મારી જગ્યાએ તું રહીને જો તો તને ખબર પડે શું થાય છે જીવન. આવા ઉત્તર હોય આપણે, આવા આન્સર આપીએ આપણે કે તને શું ખબર પડે ભાઈ, મારી જગ્યાએ રહીને જો. આ સમજવું જરૂરી છે કે આપણે શું કરીએ છીએ, શું નથી કરતા. આપણી વીકનેસને હંમેશા આપણી તાકાત બનાવવાની છે. આપણી જે વીકનેસ છે, આ વીકનેસને જ હંમેશા તાકાત બનાવવાની છે. ફોર એક્ઝામ્પલ, હું એવું માનીને ચાલુ કે ભાઈ મારા પગમાં દુખાવો છે, મારું એક્સિડન્ટ થયું છે, અને હું એમ કહું કે ભાઈ મારે કામ જ નથી કરવા, મારે કોઈ કર્મ જ નથી કરવું, હું ખાલી બેસીને રહીશ, ખાઈશ પીશ ને આરામ કરીશ, તો ચાલશે કે નહીં ચાલે? મારું કર્તવ્ય મારે ધ્યાનમાં રાખવાનું છે. મારું જે ડેલી કર્તવ્ય છે એ મારે કરવું જ પડશે, એનાથી મારે છૂટકો નથી. સમજી રહ્યા છો? તો આવી રીતે પોતાની પ્રગતિ કરી શકાય છે. બાકી જો આપણે એનાથી ભાગી જશું તો એનાથી પ્રગતિ થશે નહીં. ઘણા બધા લોકો લેવલ 1, લેવલ 2, લેવલ 5 સુધી જાય છે અને પછી બધું મૂકી દે છે. તો આનાથી એનો કોઈ ઉદ્ધાર નથી થતો. ઉદ્ધાર માટે તો સતત પ્રયાસ કરવા પડે છે. એકવાર પ્રયાસથી કોઈને સફળતા પ્રાપ્ત નથી થતી. તમે જોજો, ક્યારે પણ સફળ થવું હોય તો એકવાર કરીને પ્રાપ્ત નથી થતું. ઇવન આપણે જયારે વર્ષમાં એક ફાઇનલ એક્ઝામ આપીએ છીએ ને, એની પહેલા આપણે 4 એક્ઝામ થઈ ચૂકી હોય છે ને, સ્ટેપ બાય સ્ટેપ. જયારે આપણે ભણતા, અત્યારનું તો ખબર નથી કેવું સિસ્ટમ છે, પણ જયારે આપણે ભણતા તો ત્યારે એવું હતું કે ભાઈ 4 એક્ઝામ આપવામાં આવતી છે ને. અમુક મહિના થાય એટલે યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એવી રીતે એક્ઝામો હતી, અને પછી ફાઇનલ આવે.
એક 6 મહિને એક ફાઇનલ આવે અને એક 12 મહિને એક ફાઇનલ આવે. તો આ બધાનું કેલ્ક્યુલેશન કરીને ફાઇનલમાં આપણને ખબર પડતું કે ભાઈ આપણે પાસ આઉટ છીએ. તો એવી જ રીતે જીવન છે. જો આપણે ભગવદ્ ગીતાનું લેવલ 1 કર્યા છે પણ એની અંદર કઈ સુધારણા આવી નથી, લેવલ 2 ની અંદર ગયા પછી સુધારણા આવી નથી, તો આનો અર્થ શું કે આપણે ક્યાંક પાછળ પડી રહ્યા છે, કર્મથી ક્યાંક ભાગી રહ્યા છે. પણ જ્યારે સુધારણા આવતો આપણને દેખાય ધીરે ધીરે, તો સમજવાનું છે કે હા, ભગવદ્ ગીતાના ક્લાસ કરીને કાંઈક તો લાભ કરી રહ્યા છીએ આપણે. એટલે અહીંયા કીધું છે કે જ્યારે તું ભાગી જઈશ કર્મ કરવાથી, તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. અને શત્રુઓનું કામ જ એ હોય છે કે તમને કેવી રીતે ડીચ કરવા, કેવી રીતે તમારું નુકસાન કરવું, કેવી રીતે તમારા મન ઉપર ક્રોધ લાવવો, તમારા જીવનમાં કેવી રીતે બધું બગાડવું, આ શત્રુઓનું કામ જ હોય છે. અને આવા શત્રુ બધાની પાસે હોય છે. કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે ભાઈ શત્રુ નથી. શત્રુ ત્યારે તૈયાર થાય છે જ્યારે ઈર્ષાની ભાવના આવે છે, જ્યારે એનાથી કંઈક આપણને અલગ બનવું હોય અને આપણે બની ન શકતા હોય, સામેવાળો વ્યક્તિ આપણાથી આગળ જતો હોય, ત્યારે આપણને શત્રુની ભાવના આવે. અને આવા ઘણા બધા લોકો છે જે શત્રુની ભાવના રાખતા હોય છે. એટલે ભગવાને ખૂબ સરસ રીતે સમજાવે છે કે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. માટે આનાથી વધારે દુઃખદાયક બીજું કાંઈ હોઈ શકે નહીં. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, આપણે આપણા કર્તવ્યથી કોઈ દિવસે ભાગવાનું નથી. હવે એના બે લાભ થાય છે. શું બે લાભ થાય છે? તો એ હવે અહીંયા ભગવાન આપણને કહે છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા અને યુદ્ધ કર. ઉભો થા અને તારું કર્તવ્ય કર. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. કારણ કે ક્ષત્રિયમાં વીરગતિને પ્રાપ્ત થવું એટલે એને સ્વર્ગ મળે છે, કારણ કે એનું કર્તવ્ય કરતા કરતા એનું મૃત્યુ થયું છે. અને જો તું જીતી જઈશ તો સમગ્ર પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. એટલે દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કરશે. એમ આપણી માટે લાગુ થાય છે. આપણે જો કાંઈ કરશું નહીં તો આપણું પતન નિશ્ચિત છે, પરંતુ જો આપણે આપણું કર્તવ્ય કરતા કરતા મૃત્યુ પ્રાપ્ત થશે તો આપણને ઉચ્ચતર લોક પ્રાપ્ત થશે. ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છીએ આપણે. ભક્તિ શું છે આપણે જાણી રહ્યા છીએ. અને જો ભક્તિ કરતા કરતા આપણે અંતિમ સમયમાં જો ભગવાનનું સ્મરણ કરી ન પણ લીધું, ફોર એક્ઝામ્પલ ન પણ થયું, ચલો ભગવાનનું સ્મરણ, પણ જો આપણે આટલા જીવનની અંદર જ્યારથી સમજ પડી છે ત્યારથી તે અંત સમય આવે ત્યાં સુધી જો આપણે ઘણું બધું સ્મરણ કરેલું છે, ઘણી બધી ભક્તિ કરેલી છે, ઘણી બધી સેવા કરેલી છે, તો આપણને ઉપરનું લોક પ્રાપ્ત થશે ભગવદ્ ગીતામાં જેમ ભગવાને કીધું છે એ પ્રમાણે. અને જો નહીં પણ થાય તો એટલીસ્ટ આપણને એટલી તો સમજ આવી ગઈ ભગવદ્ ગીતા સાંભળીને કે સુખ દુઃખનું આવવું એ ક્ષણિક છે. તો એમાં આપણે વિચલિત તો નહીં થઈએ. એટલે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે આનંદથી રહી શકશું, કોઈ વિચલિત થયા વગર, કોઈ ચિંતા કર્યા વગર. સમજી રહ્યા છો? એટલે ભગવાન કહે છે કે ઉઠ, ઉભો થા અને નિશ્ચયપૂર્વક તારે યુદ્ધ કરવાનું છે. તારું કર્તવ્ય કરતું. બંને સાઈડ તને લાભ છે. ભક્તિમાં આવ્યા પછી મનુષ્યને લાભ જ લાભ છે. અહીંયા જ્યાં જીવે છે ત્યાં પણ લાભ છે અને મૃત્યુ પછી પણ લાભ છે. આ અહીંયાથી આપણે સમજવાનું છે. જેમ અર્જુનજી માટે ક્ષત્રિય ધર્મ, જો એ ધર્મ નિભાવશે તો એને લાભ છે, ધર્મ છોડીને ભાગી જશે તો નુકસાન છે. સેમ આપણી માટે છે. આપણે આપણું કર્તવ્ય સમજીને આપણો ધર્મ નિભાવશું તો આપણને લાભ છે. આપણે જો ધર્મથી ભાગી જશું તો આપણું પતન નિશ્ચિત છે. એટલે આ બંને બાબતો આપણને પણ લાગુ થાય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. કોઈ આનંદ નથી કહે છે ને, એનો આ જવાબ છે. આપણે પણ કહીએ કે ભાઈ ભક્તિ કરીને શું આનંદ પ્રાપ્ત થાય છે, કોઈ ભક્તને મળીને જોજો, ખબર પડશે શું શું આનંદ પ્રાપ્ત થાય છે. યુદ્ધ કરવાનું જે ત્રીજું કારણ હતું પાપનો ભય, હવે એનો જવાબ અહીંયા મળે છે. ખૂબ સરસ રીતે સમજાવે છે અહીંયા. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર. અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. પાપનું રૂલ્સ શું છે ખબર છે કોઈને? પાપ ક્યારે લાગે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. આપણે જયારે ખોટું કામ કરીએ છીએ ત્યારે પાપ લાગે છે પ્રભુજી આપણે. ઓકે. હરે કૃષ્ણ. શાસ્ત્ર વિરુદ્ધનું કામ કરીએ તો પાપ લાગે. હરી બોલ. હરે જયારે આપણે શાસ્ત્રોમાં લખેલું છે એના વિરુદ્ધ કોઈ કર્મ કરીએ છીએ ને તો આપણે પાપના ભાગી બનીએ છીએ. તો શાસ્ત્ર અત્યારે ભગવાનને સમજાવી રહ્યા છે કે તારે તારું કર્તવ્ય કર્મ કરવાનું છે અને એનાથી ભાગી રહ્યા છે એટલે એને પાપ લાગવાનો ચાન્સ છે. એટલે એને કહે છે કે તું ફળની અપેક્ષા રાખીને કર્મ નથી કરવાનું. અત્યારે એને શું ફળ દેખાઈ રહ્યું છે, શું જોઈ રહ્યા છે? મારા આપત સ્વકીય એમ જ કરી રહ્યા છે ને
કે ભાઈ આ લોકોને મારીશ તો પાપ લાગશે, આ લોકોને મારીશ તો પાપ લાગશે. તો ભગવાન કહે છે કે સુખ દુઃખનો વિચાર નહીં કર કે તું આને મારીશ તો મને સુખ મળશે કે દુઃખ મળશે, બરાબર, હાનિ થશે કે લાભ થશે, આ તારું કામ નથી. હું વિજય થઈશ કે પરાજિત થઈશ, આ તારું કામ નથી. તારું કર્તવ્ય જે છે ક્ષત્રિય તું ધર્મ નિભાવ. સેમ એજ આપણી માટે છે. ઘણા બધા લોકો એમ કે ભક્તિ કરીને શું પ્રાપ્ત થાય, શું મળે ભક્તિ કરીને? તો ભગવાન એ જ કહે છે કે ભાઈ ભક્તિ કરીને શું મળે છે એ વિચાર નથી કરવાનો. તારું કર્તવ્ય છે એ સમજીને તારે કરવાનું છે. બાકી એ ભક્તિમાં શું આપવું શું ના આપવું એ મારું કામ છે, તારું કામ નથી. અને એમાં લાભ હરે કૃષ્ણ પ્રભુજી, એટલે ફળની આશા નહીં રાખવાની, કરતા રહેવાનું પર. ફળની આશા નહીં રાખવાની, પણ ભગવાન એમ સમજાવવા માંગે છે કે તું જે કરે છે એની પાછળ જે તારું મન છે ને એ બહુ મોટું કામ કરે છે. એ સમજાવે છે અહીંયા કે જ્યારે આપણે સુખ દુઃખ ક્યારે આપણે જોઈએ, સુખ અને દુઃખ, ત્યારે સુખનો અર્થ શું થાય, સુખની વ્યાખ્યા શું? હરે કૃષ્ણ. આપણા મનને ગમે અને જે આપણે એમાં ખુશ થાય ઈ સુખ. આપણા મનનું થાય, આપણને ગમતું થાય, ઈ બધું સુખ. અને જે આપણા મનના વિરુદ્ધમાં થાય બધું દુઃખ. હવે આપણા મનને એ જ ગમે જે આપણા ઇન્દ્રિય તૃપ્તિના સાધનો હોય. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો પ્રભુજી, આપણે સુખ જે ટાઈમે જે થવાનું છે ઈ થવાનું જ છે, તો પછી દુઃખ માનીને ખોટું જીવવું એના કરતા બેટર છે કે એવું કે સમય આવે જોયું જશે. યસ, એ જ સમજવાનું કે આપણે ગમે એવા પ્રયત્ન કરશું પણ જે ટાઈમે જે થવાનું છે ઈ થવાનું જ છે. માની લ્યો કે પ્લેન ક્રેશ થયું તો બધા હેપીલી જ ગયા હતા, કે કોઈ ફેમિલીને મળવા ગયું તું, કોઈ આપણે જોબ માટે ગયું તું, બધા સારા સપના લઈને જ ગયા હતા કે ગમતું થાય તો લંડન જઈને અમે જોબ કરશું, આ કરશું, તે કરશું. કોઈ ફરવા ગયા હતા તો પછી સુખ માનીને ગયા હતા તોય પણ એને દુઃખ જ આવ્યું ને. એ જ સમજાવે છે ભગવાન આપણને કે સુખ અને દુઃખનો જો તું વિચાર કરીશ તો તું તારા મન પ્રમાણે કર્મ કરવાનું. હરે કૃષ્ણ. તું જયારે સુખ અને દુઃખનો વિચાર કરીશ એનો અર્થ કે તું તારા મન પ્રમાણે કર્મ કરે છે. ભગવાન મન પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યા છે. ભગવાન કહે છે કે જો તું બ્રાહ્મણ છે અને તું એમ વિચાર કરે કે ભાઈ મને દક્ષિણા સારી મળશે તો હું યોગ્ય રીતે પૂજા કરાવીશ, તો દક્ષિણા માટે થઈને જો તું કરીશ આનો અર્થ કે તું કર્મના બંધનમાં બંધાય છે, કારણ કે તું કર્મ એવું કરી રહ્યો છે. પણ જો તું બીજાના હિત માટે જો તું કરીશ તો એમાં અવશ્ય તને લાભ થશે. સમજાઈ ગયું? એટલે ભગવાન આપણને અહીંયા એ કહે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ત્રી વર્ગ હોય, કોઈ માતા હોય, એ એમ કે ભાઈ હું એટલા માટે કરીશ કે મને કઈક લાભ થાય, તો આ બાબત ખોટી છે. પરંતુ એ પોતાનું કર્તવ્ય સમજીને આખું ઘર સંભાળી દે તો આ એમાં એનો ફાયદો છે. સેમ જ આપણા જીવનની અંદર બધી બાબતો માટે આ જ લાગુ થાય છે કે જ્યારે આપણે નોકરી કરતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ છે ને, ત્યારે જો આપણે એમ વિચાર કરીએ કે ભાઈ મારા માટે કરું છું તો એ નુકસાનકારક છે, પરંતુ કર્તવ્ય સમજીને જ્યારે આપણે કરીએ છીએ તો એ લાભકારક છે. એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે કે તારે સુખ કે દુઃખનો વિચાર નથી કરવાનો, એમાં હાનિ થશે કે લાભનો વિચાર નથી કરવાનો. આ બધું તારા હાથમાં નથી, આ બધું મારા હાથમાં છે. ડિપેન્ડ કરે છે તું કેટલું મહેનત પૂર્ણ કરે છે, મહેનત કેટલી કરે છે, તારી ઈચ્છા જે છે એ કેવી રીતે કામ કરી રહી છે એના ઉપર ડિપેન્ડ છે. તારી ઈચ્છા જો કંઈક મેળવવા માટે કરી રહી હશે તો એ ખોટી છે, પણ જો ભગવાને કીધું છે એ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે જો તું કરવાનો પ્રયત્ન કરીશ તો એમાં અવશ્ય તને લાભ પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. પ્રભુજી, આપણે ઘણા લોકો માનતા લેતા હોય છે, ઘણા લોકો બાધા લેતા હોય છે, તો ભગવાનને આપણે માનતા અને બાધા લઈને આપણે ઘણા લોકો બાંધતા હોય કે મારી સાથે ગાડી આવશે ને મારા ઘરે તો હું તમને દીવો કરીશ કે પગે લાગવા આવીશ, ઘણા કે મારા દીકરો આવશે તો ઓટલા શ્રીફળ વધેરીશ. તો શું ભગવાન સાથે માનતા અને બાધા લેવી જોઈએ કે ભગવાન પાસે આપણે કઈ માગવું જોઈએ? હા, ભગવાન પાસે માગવાનું હોય ને માતાજી, ભગવાન પાસે જ તો માગશું આપણે કે મારી માટે જે શ્રેયસ્કર છે એ મને સૂચવો. એ તો ઈ તો માંગ્યું ન કહેવાય ને, માંગ્યું ન કહેવાય કે મને ગાડી આપજે, બંગલા આપજે કે સોનાનો મહેલ આપજે કે મારી પાસે કરોડની ગાડી હોય, હું આવી રીતે એસથી રહેતી હોય. બધાને અત્યારે એવું જ, તો ઈ માંગ્યું કહેવાય ને? હિતમાં હોય એમ કરજો તો ઈ થોડી આપણે માંગ્યું કહેવાય. તો ભગવાનને ખબર છે, ભગવાન આપણા શુભચિંતક છે, ભગવાનને ખબર છે કે આ જે માંગે છે આ બધું ભૌતિકયું છે, આ બધું એને આપીશ તો એ ભૌતિક જગતમાં સંકળાઈ જશે ને પાછું મને ભૂલી જશે, પાછો જન્મ લે છે ને પાછું કઈક ને કઈક ગડબડ કરી બેસશે. એટલે ભગવાન કઈ તરત આપતા
નથી. નથી. ભગવાન કહે છે તું મહેનત કર, તું લાયક થઈશ તો અવશ્ય તને પ્રાપ્ત થશે. અને એક રૂલ્સ છે, હું તમને રૂલ્સ સમજાવી દઉં. હરે કૃષ્ણ, મ્યુટ રાખજો. એક રૂલ્સ છે, હું તમને એક રૂલ્સ સમજાવી દઉં. તમને કોઈ પણ વસ્તુ ત્યાં સુધી પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી તમે એની પાછળ ભાગશો. જ્યારે તમે એની આ શક્તિ છોડી દેશો ત્યારે સામેથી ચાલીને તમારી સામે મૂકી દેશે ભગવાન. આના અસંખ્ય ઉદાહરણો છે. કોઈ વસ્તુની પાછળ તમે ભાગશો તો તમને પ્રાપ્ત નહીં થાય, પણ તો તમે એનો જો મોહ છોડી દેશો ને ત્યારે તમને આવીને મળશે. આ સીધો રૂલ્સ છે. આ જ રૂલ્સ કોઈ સમજી શકતા નથી. એટલા માટે કે છે ભક્તિમાં આવો. ભક્તિમાં આવે એટલે શું થાય? આ શક્તિઓ છૂટે. આ શક્તિઓ છૂટે એટલે ભાઈ નતું જોઈતું ને એ પણ સામે આવીને ઉભું રહે છે. એટલે ભગવાન કહે છે કે તું ઈ કરે છે જે તને જોઈએ છે, પણ થાય છે ઈ જે મને જોઈએ છે. એટલે તું કર ઈ જે મને જોઈએ છે તો થશે ઈ જે તને જોઈએ છે. આ એ રૂલ્સ છે. આ રૂલ્સ કોઈ સમજી જ નથી શકતું. જયારે આ બધા રહસ્યો તમે સમજી જાવ ને ત્યારે તમે જીવનમાં પોતાનો ઉદ્ધાર કરી શકો. એટલે બહુ મોટું ગૂઢ સત્ય છે આ બધું, પણ આપણે સમજવા તૈયાર થતા નથી. તો હંમેશા આપણે શું કરવાનું છે? ભગવાને જે આપણને કીધું છે ને એ પ્રમાણે કર્મ કરવાનું છે. આપણને શું લાગે છે એ પ્રમાણે નહીં. ફોર એક્ઝામ્પલ, 2 ને 2 4 થાય, બરાબર? આ આપણને શીખવાડવામાં આવેલું છે 2 + 2 4 થાય, પણ આપણે એમ કહીએ કે 2 અને 2 એટલે 22 થાય. તો એ કેટલું વ્યાજબી છે? જયારે સામેવાળા કહે છે કે 2 + 2, પણ આપણે કે 2 અને 2 22 થાય. તો આ સમજવું જરૂરી છે કે જે આપણને શાસ્ત્ર કહે છે એને ફોલો કરવાનું છે, જે આપણને લાગે છે એને ફોલો નથી કરવાનું. કારણ આપણે એટલા શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ ભગવાન છે. આપણે શું કરીએ છીએ? ભગવાન સાથે બરાબરી કરવા માંગીએ છીએ કે ભાઈ એને મળ્યું તો મને પણ મળશે. પણ ભગવાન ના પાડે છે એ બધાની, એ જ તો આપણે સમજતા નથી. અને એ જ સિચ્યુએશન અત્યારે આપણે આપણા ફેમિલીમાં પણ કરીએ છીએ. નાના બાળકોને જોજો, ઘરમાં નાના બાળકો હોય ને જોજો, એ તમારા માતા પિતાને શું કહે છે ખબર છે? તને કાંઈ નથી સમજાતું, આમાં તને ન ખબર પડે, આવી બધી ભાષામાં વાત કરતા હોય છે. તો એને આ ભગવદ્ ગીતા શીખવાડવી જરૂરી છે કે ભાઈ જે વડીલો હોય એને બધું ખબર હોય. આ સમજવું ખૂબ જરૂરી છે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, એક જ વાક્યમાં કહું કે ભગવાન પાસે માગવું હોય તો એક ભક્તિ માગવી, અને એક એને કહી દઉં કે ભક્તિ આપણને એક તું સાથે રહેજે. ઈ સાથે હોય તો તમે પાપ કરી જ ન શકો, કારણ કે ભગવાન ભેગો છે. બસ ભગવાનને સાથે રાખવાનું, માગવાનું, એટલે બધા કાર્યો સફળ થાય. હરે કૃષ્ણ. હરિ બોલ. તો અહીંયા આપણને હવે ખબર પડે છે કે અત્યાર સુધી કર્તવ્યની વાત કરી રહ્યા હતા, હવે કરી રહ્યા છે કર્મયોગ પર. હવે આપણે કર્મયોગ તરફ અહીંયાથી આગળ ડાયવર્ટ થઈ રહ્યા છે. કારણ કે અહીંયા વાત આવે છે સુખ દુઃખની, હાનિ લાભની અને જય પરાજયની. તો આપણે સુખ દુઃખ શેના પર ડિપેન્ડ કરે છે? કર્મ પર ડિપેન્ડ કરે છે. હાનિ લાભ શેના પર ડિપેન્ડ કરે છે? કર્મ પર. અને જય પરાજય પર શેના પર ડિપેન્ડ કરે છે? કર્મ ઉપર. તો ભગવાન કે છે આ બધાનો વિચાર છોડી દે, પણ યુદ્ધ કરવા ખાતર તું યુદ્ધ કર. મેં તને કીધું છે એટલે તારે યુદ્ધ કરવાનું છે. બાકી તું આ વિચાર કરીને જો યુદ્ધ કરીશ તો તું પાપનો ભાગી બનીશ 100%. પણ આ બધું છોડીને જો તું યુદ્ધ કરીશ તો તું પાપનો ભાગી બનીશ નહીં. દીપ્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. તમે જે કહ્યું કે જે કોઈ વ્યક્તિ જે પોતાની સંપૂર્ણતાથી બધા પોતાના કાર્ય કરે, બરાબર. હવે અત્યારે સાંપ્રત સમય છે, દાખલા તરીકે ભારત છે, એની પાસે આવી ઉમદા ફિલોસોફી છે ગીતાજીની ને નિષ્કામ કર્મની. પણ તમે ભૌતિક જગતના દેશો જો, દાખલા તરીકે અમેરિકા છે, દુબઈ છે, ઇવન ભારતમાં પણ જો તમે માત્ર આટલી ઉમદા ફિલોસોફીથી કામ કરો છો ને, તો કાર્યકુશળતા જેને કહીએ ને, તો એનું કોઈ વાર વેલ્યુએશન નથી થતું. તો ઈશ્વર તો કરે છે આપણી દરેકે દરેક કાર્યનું વેલ્યુએશન, પણ ભૌતિક જગતના માણસો વેલ્યુએશન નથી કરાવતા. તો ત્યારે દાખલા તરીકે આપણે વેલ્યુ કરાવવી કે આપણા જે કાર્યકુશળતાનું મૂલ્યાંકન કરાવવું કે આપણી વેલ્યુ કરાવવી, તો એનો ગેપ કેવી રીતે કરાય એમ કેવું છું. દાખલા તરીકે ગીતાજી નું નિષ્કામ કર્મ અને ભૌતિક જગતના લોકો પાસે આપણું વેલ્યુએશન કે આપણે જે કરીએ છીએ એમાં એક્સિલન્સી છે, એમાં આ છે, તો એમાં કઈ ખોટું નથી ને પ્રભુજી? આ તો ભગવદ્ ગીતાનું રહસ્ય જે સમજે ને એને ખબર પડે કે જીવન છે શું. અને જે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારે ને એને ખબર પડી જાય કે ભાઈ આનો લાભ શું છે. બાકી ભગવાન તો બધા બરાબર, કારણ ઈશ્વર તો બહુ ઉમદા વ્યક્તિત્વ છે, પણ અત્યારનો જે છે ને યુગ, કોમર્શિયલ નો યુગ, એમાં વેલ્યુએશન તમે ન કરાવો ને પ્રભુજી, તો થોડું લોકો તમને અંડર એસ્ટિમેટ કરે એવું હું માનું છું. તો આ કેમ કરવું પ્રભુજી? જો બધા જે કર્મ, હવે જ અહીંયા શરૂ થાય છે કે કર્મ કેવી રીતે આપણે કરીએ છીએ. અહીંયા હવે કર્મનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. બધા પોતાના બુદ્ધિ પ્રમાણે કર્મ કરતા હોય છે ને, ઈચ્છા અને બુદ્ધિ પ્રમાણે કર્મ કરતા હોય છે. પરંતુ જો એમ વિચાર કરે કે ભાઈ ભગવાન માટે થઈને હું કર્મ કરવાનું છે, તો એના ઘણા બધા કહીએ ને આપણે કે એવી બાબતો આપણને જાણવા મળે છે કે જે રહસ્યમય વસ્તુઓ થતી હોય છે.
ત્યારે પછી એ લોકો એક્સેપ્ટ કરે કે ભાઈ હા થઈ ગયો, ભક્તિમાં આવ્યા પછી એનું આ સારું થઈ ગયું. પહેલા બહુ ક્રોધિત થતું, હવે ક્રોધ ઓછો થઈ ગયો. પહેલા બહુ આ શક્તિઓ હતી, દુઃખી થતા, હવે હવે કોઈ પણ સિચ્યુએશન આવે છે દુઃખી નથી થતું. તો આ રિઝલ્ટ આપણી માટે છે. ભગવદ્ ગીતા કોની માટે છે? આપણી માટે છે. આપણે બીજાને બતાડવા માટે નથી કે ભાઈ જો આ ભગવદ્ ગીતા થાય છે. પોતાના જીવનમાં ઉતારશું ને ત્યારે ઓલું કહેવામાં આવે ને, આપણે ગુજરાતીમાં જ કહેવાય છે, આપનું એ સ્વર્ગે ન પહોંચાય. સ્વર્ગમાં જવું હોય તો પોતાને મરવું પડે. તો એવી રીતે છે, જ્યાં સુધી ભગવદ્ ગીતા આપણે પોતે નહીં જીવીએ ને ત્યાં સુધી આપણે બીજાને એનો અનુભવ ન કહી શકીએ કે ભાઈ શું અનુભવ છે. એટલે આ બહુ મહત્વનું છે. તમારા જે ક્વેશ્ચન છે એનો આન્સર આપણે લાસ્ટમાં ડિટેલ્સમાં ચર્ચા કરશું માતાજી, ચિંતા કરતા નહીં. ઓકે, તો હવે અહીંયાથી શરૂઆત થાય છે કર્મયોગની. કારણ કે હમણાં ભગવાન કીધું કે હાનિ, લાભ, જય, પરાજય બધું વિચાર કર્યા વગર મારા માટે થઈને તારે કર્તવ્ય કરવાનું છે. પણ તો આપણે બધા શું કરીએ છીએ? બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા હવે ખૂબ સરસ રીતે શ્લોક આવી રહ્યો છે, અહીંયાથી શરૂઆત થાય છે કર્મયોગની. મેં અહીં પૃથ્કરણાત્મક અભ્યાસ એટલે કે સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે અને સાંખ્ય યોગ કહેવામાં આવે છે. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ. હે પૃથાપુત્ર, જો એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મના બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. નિષ્કામ ભાવે કર્મ કરવાનું શું કામ કે છે? કારણ કે આપણે હાનિ, લાભ, જય, પરાજય આ બધા વિચાર સાથે કર્મ કરતા આવ્યા છીએ, જે આપણા હાથમાં નથી. છે આપણા હાથમાં વિજય પ્રાપ્ત કરવો. જો ખબર હોત કે ભાઈ વિજય પ્રાપ્ત કરવાનો છે, વિજય થવાનું છે, તો આપણે કર્મ કરત કે? તો બેઠા બેઠા હું એમ વિચાર કરું કે ભાઈ હું કાંઈ નહીં કરું તો પણ મારી આગળ કરોડો રૂપિયા આવવાના છે, તો હું કર્મ કરીશ કે? કર્મ જ નહીં કરે. ભગવાન એ જ કહે છે કે કર્મ તો કરવું જ પડશે, પરંતુ એને કેવી રીતે કરવાનું છે એનું જ્ઞાન હવે અહીંયા આપણને આપે છે. એટલે સાંખ્યનું જ્ઞાન તો આપી દીધું કે આત્મા કોણ છે, તમે કોણ છો, આત્મા કેવી રીતે એનું સ્ટ્રક્ચર છે, એ બધું કહી દીધું ભગવાને. પરંતુ આત્મા શેના પર ડિપેન્ડ છે? શરીર ઉપર ડિપેન્ડ છે. એટલે કર્મ કોણ કરવાનું છે? શરીર કરવાનું છે. તો શરીર ભૂલ કરશે તો એનો ફટકો કોને બેસશે? આત્માને બેસશે. સમજી રહ્યા છો? જો કોઈ ફેમિલીની અંદર જે વડીલ હોય એ યોગ્ય કર્મ ન કરે તો એનો ફટકો કોને બેસે? આખા ફેમિલીને બેસે. સેમ એ જો શરીર યોગ્ય કર્મ નહીં કરે તો એનો પાપનો ભાગી કોને બનાવશે? આત્માને બનાવશે. લટકશે કોણ? આત્મા લટકશે. એટલે સમજવાનું છે કે શરીર ઉપર કોન્સન્ટ્રેટ આપ્યું છે. મહત્વ ઓબ્વિયસલી આત્માને છે, પણ એ આત્મા કોના પર ડિપેન્ડ છે? શરીર ઉપર ડિપેન્ડ છે. તો હવે શરીર વિશેનું આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવશે, જેની અંદર આપણને ખબર પડશે કર્મ કેવી રીતે કરવાના છે. સૌથી પહેલો શ્લોક કર્મ માટેનો અને બહુ જ ઊંડું ડીપ નોલેજ આપે છે એવો આ શ્લોક છે, જીવનમાં સાથે રાખવાનો છે, હંમેશા ધ્યાનમાં રહેવો જોઈએ એવો આ શ્લોક છે. કયો શ્લોક છે? 2.40. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ છે સ્વલ્પમપ્યસ્ય. સ્વલ્પ એટલે થોડામાં થોડું, નાનામાં નાનું, અંશ રૂપે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, ભગવાન માટે અથવા તો ધર્મને સમજીને જો તમે કર્મ કરશો કે મારો બ્રાહ્મણનો ધર્મ છે તો મારે કેવી રીતે નિભાવવાનો છે, તો એ સમજીને જો તમે કર્મ કરશો તો શું રિઝલ્ટ મળશે? ત્રાયતે મહતો ભયાત. એટેન્ડન્સ લિંક આવી ગઈ હશે ચેટ બોક્સની અંદર, તમને બધાને વિનંતી છે એટેન્ડન્સ ભરી દેજો. તો શું કે છે અહીંયા? ત્રાયતે મહતો ભયાત. મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. કેમ? કારણ કે તું ધર્મ ની સાથે કામ કરે છે. ધર્મ શું છે? સમજીને કર્મ કરે છે. તું તારા ફળના માટે, તારા હિતના માટે કર્મ નથી કરતો, પણ તું કોની માટે કર્મ કરે છે? મારી માટે કર્મ કરે છે. એટલે મારું કર્તવ્ય છે કે હું તારું ધ્યાન રાખું, તને સપોર્ટ કરું. આ શ્લોકનો મિનિંગ થાય છે કે બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી અથવા ઘટાડો પણ નથી, અને આ માર્ગ ઉપર કરેલી થોડી પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે ભૌતિક જગતની અંદર જો કોઈ કર્મ કરી જાઓ છો તો એ તમને ફળની સાથે બાંધે છે. એ શું થાય છે? તમને ફળની સાથે બાંધે છે, અને ફળ ડિપેન્ડ કરે છે કે સારું છે કે ખરાબ છે. પરંતુ જ્યારે તમે કર્મ ભગવાનની સાથે કરો છો તો ભગવાન દિવ્ય છે, અને એની સાથે કરેલું કર્મ પણ દિવ્ય કર્મમાં કન્વર્ટ થાય છે. હંમેશા તમારે પ્રગતિ માટે ઉપયોગી થાય છે. એનું તમને કોઈ દિવસે પાપ નથી લાગતું, કોઈ દિવસે એનું પાપ લાગતું નથી. તમારી સાથે એવી ઘણી બધી ઘટનાઓ થઈ હશે કે ભાઈ અચાનક જ તમને કોઈ સપોર્ટ કરી ગયું, અચાનક જ તમારી સાથે એવી વસ્તુ થઈ ગઈ કે તમને એવું લાગતું કે આ થઈ જ નહીં શકે, અને એની મેળે અચાનક થઈ ગયું. શું કામ થાય છે? આ તમે પાછલા જન્મમાં કોઈ ને કોઈ એવા કર્મ કરેલા છે જે ભગવાન સાથે કનેક્ટેડ હતા. એટલે ભગવાન કહે છે ત્રાયતે મહતો ભયાત. આ સમજવા જેવી બાબત છે કે જ્યારે તમે ભગવાનને સમર્પિત કરીને કર્મ કરો છો, ભગવાન કહે છે એ પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કરો છો ને,
તો તમને કોઈ ભયની સામનો કરવો પડતો નથી, ભય થતો જ નથી તમને. આ રિયાલિટી છે. જે લોકો સંન્યાસી છે, એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે જે લોકો સંન્યાસી છે, સંન્યાસ માર્ગ ઉપર છે, તમે જોયું છે એ લોકો કોઈ દિવસે ભયમાં દેખાય જ તમને? ભૌતિક જગતમાં જે થવું હોય થાય, એને કોઈ લેવા દેવા નથી. એ હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહે છે. કોઈ દિવસે ભયનો સામનો કરવો પડે છે? ડરતા નથી, ફેસ કરે છે, સીધા સામે જાય છે. ખબર છે ભાઈ અમે ખોટા માર્ગ ઉપર નથી. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી આપણે મહાન ભય કયો છે? મતલબ ભય તો ઘણા છે, પણ ભય આપણે એ રાખવો છે કે આપણું પતન ન થાય. પતન થશે તો પૂરું બધું. આ ચક્રમાં ફરી ફરી આવવું પડશે. અત્યારે બહુ મુશ્કેલથી આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, અને જો આપણે એનો લાભ નહીં લઈએ તો આવતો જન્મ પાછો મનુષ્યનો મળશે એની ગેરંટી નથી. કર્મ અનુસાર જોવા જઈએ તો જે ભગવદ્ ગીતામાં આપણને સમજાવવામાં આવે છે. પરંતુ એ જ કર્મને જો આપણે આપણા બુદ્ધિને જો આપણે ભગવાને કીધું છે એ પ્રતિ સમર્પિત કરી દઈએ, ભગવાન જે પ્રમાણે કહે છે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો. સ્વલ્પમ અપ્યસ્ય, નાનામાં નાનું જો આપણે સેવા કરીએ. આ લેવલ 1 ની અંદર આપણે ખિસકોલીનું ઉદાહરણ લેતા હોઈએ છીએ કે ખિસકોલી જ્યારે ઓલું રામ સેતુનો બ્રિજ બનાવવા જઈ રહ્યા હતા ત્યારે એમાં મદદ કરતી હતી. તો બાકીના બધા કે સરક અહીંયા વચ્ચે વચ્ચે નહીં આવે કે પગના નીચે આવી જશે. એટલે હું તમને મારી લેંગ્વેજમાં કહું છું, એમાં અલગ રીતે લખેલું છે કે વચ્ચે વચ્ચે નહીં આવ, પગની નીચે આવી જશે. ત્યારે ભગવાન શ્રી રામ એને હાથમાં લે છે ને બધાને ઉપદેશ આપે છે કે સેવા ભાવ બહુ મહત્વનો છે. કોણ કરે છે એ મહત્વ નથી, ભગવાન માટે કોણ કરે છે એ મહત્વનું નથી, કેવી રીતે કરે છે એ મહત્વનું છે. એટલે ઘણા બધા લોકો એમ કે ને કે ભાઈ અમારા ઘરમાં તો ચાલતું જ નથી કે ભાઈ અમે કેવી રીતે સેવા કરીએ. તો ભગવાન કહે છે મને પણ ખબર છે તારા ઘરમાં ચાલતું નથી. આ સમસ્યાનો તું કેવી રીતે સામનો કરે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. કે તારા અંદર ભાવ છે ને મારી ભક્તિ કરવાનો, મારી પાસે આવવાનો, મારી સાથે જોડાવાનો, એ ઇમ્પોર્ટન્ટ છે. અને ભાવ જાગે છે કે એ ભાવ તૂટી જાય છે એના ઉપર બધું ડિપેન્ડ છે. બાકી તો ભગવાન કૃષ્ણ સ્વરૂપમાં અપ્યસ્ય ધર્મ છે. નાનામાં નાની સેવા, કોઈ પણ સેવા. એવું જ નહીં કે દાનની વાત નથી, આ કોઈ પણ સેવા. પછી સમજો તમે ટેમ્પલની અંદર ગયા તમને ચપ્પલની સેવા આપી દીધી અથવા તો કઈક સાફ સફાઈની સેવા આપી, તો ત્યારે એમ નથી વિચારવાનું કે અરે હું તો દીક્ષિત છું ને મને શું કામ સાફ સફાઈની સેવા. નહીં, સેવા છે ભગવાન માટે, કોઈ પણ હોય. જ્યાં કૃષ્ણ છે ત્યાં સેવા બહુ મોટું કામ કરી જાય છે. બાકી તો આપણે એમ વિચાર કરશું કે ભૌતિક જગતના હિસાબે વિચાર કરશું કે આ શ્રેષ્ઠ અને ઓલું શ્રેષ્ઠ, કોઈ દિવસે નહીં સમજી શકીએ. આ હંમેશા જાણવાનું છે. આપણી સાથે એવી સિચ્યુએશન થાય કે આપણા ફેમિલીના લોકો અલગ અલગ સંપ્રદાયને માનતા હોય અથવા દેવી દેવતાની ઉપાસના કરતા હોય ને એવા સમયે આપણને કૃષ્ણનું ભક્તિ કરવાની હોય તો ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, તું મનમાં ને મનમાં પણ મારું સ્મરણ કરીશ ને તો મને ખબર છે કે તું મારું સ્મરણ કરે છે. તારે કઈ કોઈને બતાડવાની આવશ્યકતા નથી. સમજી રહ્યા છો? એટલે ઘણા લોકોને એવી સિચ્યુએશન હોય કે પ્રભુ હવે માળા લઈને બહાર નથી નીકળી શકતા. વાંધો નહીં, મનમાં ને મનમાં સ્મરણ કરો. તમે તમારી બુદ્ધિને લગાડો છો, તમારા મનને તમે ભગવાનમાં લગાડો છો. આનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે? ભગવાન એ જ સમજાવે છે કે તમારે કર્મ કરવાનું છે, તમારે કર્તવ્યથી ભાગવાનું નથી. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ને પૂરેપૂરો લાભ લેવાનો છે. પણ તમે લાભ શેનો લઈ રહ્યા છો? મનુષ્ય જન્મમાં ભૌતિક તૃપ્તિઓનો લાભ લેવાની ભગવાન ના પાડે છે. એ કર્મના બંધનમાં બાંધે છે. એટલે ભગવાન કહે છે કે કોઈ પણ પ્રયાસ કરો છો તો એમાં હાનિ અથવા ઘટાડો થતો નથી જ્યારે તમે ભગવાનની સાથે કનેક્ટ થઈને કામ કરો છો. અહીંયા સુધી ક્લિયર છે? મહત્વનો શ્લોક છે. જો આપણે સ્કૂલની વાત કરતા હતા ને, જો ઉપર હનુમાનજી આવી ગયા. યુદ્ધ ન કરવાનું પાંચમું કારણ, અનિર્ણયતાનો જવાબ. હવે અહીંયા 41 ના શ્લોકમાં આપણને પ્રાપ્ત થાય છે. બહુ જ મહત્વનો શ્લોક છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકે કુરુ નંદન બહુશાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું? ભગવાન સાથે કનેક્ટ કરીને રાખેલી બુદ્ધિની વાત કરી રહ્યા છે ને, કે જેને આપણે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થવાની વાત કરી રહ્યા છીએ. પણ આપણે શું કરીએ છીએ? બહુશાખાયનંતાશ્ચ છે ને. હે ગુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ ઉપર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી છે. આ શ્લોક દ્વારા આપણને જે આપણે કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં છીએ ને કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો અહીંયા સમજાવે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ, આપણી જે બુદ્ધિ છે એ ભગવાન સાથે સંકળાયેલી હોવી જોઈએ. આપણા જે કર્મ છે એ ભગવાન પ્રતિ કરવાના છે. આપણને જે ધર્મ મળ્યો છે, જે મનુષ્ય જાત આપણને મળેલી છે, તો એનું આપણે કર્તવ્ય શું છે સમજવાનું છે. ભૌતિક જગત પ્રત્યેનું કર્તવ્ય પણ કરવાનું છે અને આપણા ઉદ્ધાર માટે એ પણ કર્તવ્ય આપણે કરવાનું છે. તો આ બંને વાત સમજવાની છે.
પરંતુ થાય છે શું, આપણે શું કરીએ છીએ, આપણી જે બુદ્ધિ છે એને બહુ શાખાય અનંતાશ્ચ, બધી બુદ્ધિને અલગ અલગ શાખામાં વિભક્ત કરે છે. ફોર એક્ઝામ્પલ, હું ભૌતિક જગતમાં સંસાધનો પણ વસાવી લઈશ, હું અહીંયા ભગવાનની ભક્તિ પણ કરીશ, હું કરોડ રૂપિયા ખોટા કામ કરીને કમાવીશ અને અહીંયા હું દાન કરી દઈશ. આ જે બુદ્ધિ છે આપણી, કે અહીંયા હું કરોડ રૂપિયા કમાવું અને ત્યાં હું 10 લાખ રૂપિયા દાન કરી દઉં, તો ભગવાન એ સમજાવે છે કે આવા સમય થાય છે શું, બહુ શાખા, તમારી બુદ્ધિ અલગ અલગ બાબતોમાં વિભક્ત કરી દીધી. તમે એક જ એમાં દ્રઢ નિશ્ચય નથી રાખી કે ભાઈ ભગવત પ્રાપ્તિ, તમે અલગ અલગ એમાં રાખી છે. હવે કર્મ અલગ અલગ કરો છો, બુદ્ધિ અલગ અલગ જગ્યાએ છે તો કર્મ પણ અલગ અલગ કરશો. હવે જે તમે ભૌતિક જગત માટે જે કર્મ કરી રહ્યા છો એમાં તમે બંધન બાંધી રહ્યા છો, કોઈકને છેતરો છો, કંઈક ને કંઈક કરો છો, તો કર્મના બંધનમાં બંધાય છે આ શક્તિ દ્વારા. અને એક સાઈડ તમે સારા કામ કરો છો, તો આના લીધે શું થાય છે ખબર છે, સારા કામ પણ કરેલા છે, ખરાબ કામ પણ કરેલા છે, ફરી પાછા જન્મ મૃત્યુના ચક્રમાં. સમજાઈ ગયું? આ શ્લોક શું સમજાવવા માંગે છે? જ્યારે તમારી બુદ્ધિ અનેક અનેક કાર્યોમાં ઓલી કરીને રાખો છો, વ્યસ્ત રાખો છો, અને જો એ ભૌતિક જગત સાથે સંકળાયેલી છે, તો નિશ્ચિત તમે જન્મ મૃત્યુના ચક્રમાં આવશો. પરંતુ જો તમે તમારી બુદ્ધિને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કરેલી છે, કે કૃષ્ણ ભાવના મૃતમાં તમે એને તલ્લીન રાખેલી છે, તો ચાન્સીસ છે કે તમે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવાના નથી, કારણ કે તમને કોઈ કર્મનું બંધન લાગ્યું નથી. સેમ એઝ રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે જેની અંદર અર્જુન બતાડેલા છે. અર્જુનજીનું લક્ષ્ય કેન્દ્રિત હતું શેમાં? એક જ બાબતમાં, કે મારે ધનુર્વિદ્યા જ શીખવાની છે. પછી ત્યાં એને એમ ના કીધું કે ભાલાએ ચલાવવાના છે અને ગદાએ ચલાવવી છે, ને એક જ બાબત પર ફોકસ. જીવનની અંદર પણ આ લાગુ કરવાનું છે, કે જીવનમાં જ્યારે આપણને સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક જ બાબતમાં પોતાની બુદ્ધિને લગાડી રાખવાનું છે. આપણે શું કરીએ છીએ, અહીંયાથી પણ કમાઈ લઉં, ત્યાંથી પણ કમાઈ લઉં, અહીંયાથી પણ લઈ લઉં, ત્યાંથી પણ. આના લીધે શું થાય, આપણી બુદ્ધિ અલગ અલગ જગ્યાએ વ્યસ્ત હોય, પછી આ પણ ન થાય, ઓલું પણ ન થાય, ને નિરાશ જ નિરાશ. સમજી રહ્યા છો? જીવનની અંદર જે સક્સેસ નથી થતા એની પાછળનું નિરાશીનું કારણ આ છે, કારણ કે આપણી બુદ્ધિ બધી જગ્યાએ આપણે લગાડીને રાખી છે, વ્યસ્ત કરીને રાખી છે. આપણે મલ્ટી ટેલેન્ટેડ સમજીએ છીએ પોતાને, કે ભાઈ હું આ પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં. પણ ભગવાન એની ના પાડે છે, એવા કર્મ કરવામાં બંધનો બંધાઈ જાય છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, કે તારી બુદ્ધિને તું મારા તરફ લગાડી રાખ, એટલે તારો ત્યાં લાભ જ લાભ છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. એટલે પોતાનું જે બુદ્ધિ માઇન્ડ છે એક જ જગ્યા પર લગાડી રાખવાની વાત કરે છે. બધી જગ્યાએ લગાડશો તો નુકસાન થઈ જશે. અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની ત્યાં આલંકરિત વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે. શું થાય છે? અલ્પજ્ઞાની જે મનુષ્યો છે એ વેદો જે છે, વેદોની આલંકરિત વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે, કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. હવે થાય છે શું ખબર છે? આપણે શું ભૂલ કરીએ છીએ? આપણે એક ભૂલ કરીએ છીએ કે શાસ્ત્રો, ઘણા બધા શાસ્ત્રોને વાંચવાનો પ્રયત્ન કરતા હોય. કોઈ એમ કે મારે જેટલા પણ પુરાણ છે બધા પુરાણ વાંચવા છે, જેટલા ઉપનિષદ છે ઉપનિષદ વાંચવા છે. શું કામ? કે ભાઈ મારે એને જાણવું છે અને જીવનમાં વધારેમાં વધારે લાભ લેવો છે. તો હવે આપણું જે જીવન છે એ જીવન બહુ ટૂંકું છે, અને એ જીવનની અંદર આપણે બધા ઉપનિષદ ને બધા શાસ્ત્રો વાંચી શકવાના છે કે નથી વાંચી શકવાના. અલગ અલગ બાબતો માટે અલગ અલગ શાસ્ત્રોમાં વર્ણન છે. જેમ કે અહીંયા કહે છે કે ભાઈ સ્વર્ગ પ્રાપ્તિની વાત થાય છે, તો સ્વર્ગ પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરવામાં આવે છે, જેને જ્યોતિષ્ટમ યજ્ઞ કરીને કહેવામાં આવે છે. આ જ્યોતિષ્ટમ યજ્ઞ શું છે ખબર છે? આ જ્યોતિષ્ટમ યજ્ઞ છે કે જેનાથી તમને એવું લોક પ્રાપ્ત થાય, જેવું કે ઇન્દ્રલોક છે, બ્રહ્મલોક છે, એવા લોક પ્રાપ્ત થાય. એની માટે સ્વર્ગ પ્રાપ્તિ, જો અહીંયા કીધું છે સ્વર્ગ, તો એવું બધું કરવાનું કર્મકાંડ રીતે કીધેલું છે. એ કોની માટે લાગુ થાય છે? સકામ કર્મ વાળા માટે લાગુ થાય છે. બરાબર? સકામ કર્મ જે કરતા હોય એ લોકોને ઉત્તમ જન્મની ઈચ્છા હોય, સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા હોય, સત્તા વગેરેનો ભોગ ભોગવવો હોય, તો આવા વિવિધ કર્મોની ભલામણ શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. તો એ લોકોનું માનવું એવું છે કે શાસ્ત્રોને અમે વાંચી લઈએ, કર્મકાંડ જે પદ્ધતિ છે આ કર્મકાંડ પદ્ધતિને અમે સમજીએ અને એનાથી અમે સારામાં સારી યોનિ પ્રાપ્ત કરીએ અને સારામાં સારું લોક પ્રાપ્ત કરીએ, આવી ઈચ્છા ધરાવે છે. પરંતુ જે કૃષ્ણ ભાવના પરાયણ હોય છે ને, એની ઈચ્છા અલગ હોય છે. એ કહે છે કે આ પણ દુઃખાલયમ છે. કારણ કે જ્યારે આપણે ઓરિએન્ટેશનના ક્લાસ ભર્યા તો ખબર પડી કે બ્રહ્માજીને ત્યાં શાંતનુ મહારાજનો પહેલો જન્મ એટલે મહાઅભિષેક, બરાબર? એ જ્યારે શાંતનુ મહારાજની પહેલાનો જે જન્મ હતો ત્યાં ગયા, ત્યાં ગડબડ કરી નાખી, તો ભૂલ તો ત્યાં પણ થઈ. ત્યાંથી પાછા નીચે આવ્યા મૃત્યુલોકમાં પણ ગડબડ પાછી બધી છે ને.
મોહમાં આવી ગયા પાછા કે ભાઈ વંશ ચાલવો જોઈએ, વંશ ચાલવો, અને આ વંશના નામ પર પછી કેવું કેવું બધી બાબતો થઈ ગઈ આપણે જોયું. તો આવી રીતે આપણે ભૂલ થાય છે. આપણે પણ શું કરીએ છીએ, સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા માટે થઈને અલગ અલગ કર્મ કરીએ છીએ. સમજવાની બહુ મહત્વની બાબત છે. આપણે અલગ અલગ કર્મ કરીએ છીએ, હવન, પૂજા, વિધિ, પણ આપણને ખબર છે કે કેવી રીતે કરવાની છે? નથી ખબર. જેમ પુરોહિત કે ને એમ આપણે કરતા હોય છે કે આમ કરવાનું એટલે ભાઈ આમ કરવાનું, પણ શાસ્ત્રમાં વર્ણન શું છે એ તો જાણ્યું છે આપણે, કોઈ દિવસે નથી જાણ્યું. એ શ્લોક બોલતા ફટાફટ ફટાફટ એના શ્લોક ચાલતા ને આપણે બહુ ખુશ થઈએ, આ ચલો પાણી મૂકો, ચલો આમ કરો, પણ કોઈ દિવસે જાણ્યું છે કે શું કહેવા માંગી રહ્યા છે? એ શ્લોક દ્વારા એ શું કરી રહ્યા છે ખબર છે? પૂછ્યું છે કોઈ દિવસે? તમે કહેશો પ્રભુ એમ પૂછે તો એ પૂજા જ નહીં કરે, વયા જશે. આમાં તો તમારું હિતનું કાંઈ થતું નથી. તમને ખાલી શ્લોક સાંભળે તો શાસ્ત્રોના જેટલા પણ શ્લોક છે સાંભળે એટલે પ્રસન્નતા જ આવે. તમે કયા પણ શ્લોક સાંભળી લેજો શાસ્ત્રોના, એ બનાવ્યા જે પ્રમાણે છે કે તમને પ્રસન્ન વાતાવરણ તૈયાર થાય. પણ તમારે જાણવું જરૂરી છે કે શેની માટે કરો છો, શું કરો છો, એમાં શું કહી રહ્યા છે. અને તમે જયારે પુરોહિતને પૂછશો તો ચોખ્ખી ના પાડી દેશે કે ભાઈ એટલું બધું ડિટેલ્સમાં અમે ન જઈએ, એ તમે શાસ્ત્ર ખોલી લેજો ને વાંચી લેજો એમ કે. પણ જે લોકો હોય વ્યવસ્થિત એ લોકો શું કહેશે, હા સમજાવીએ છીએ કે આ શ્લોકનો શું મિનિંગ છે. તો આ જ ભૂલ થાય છે આપણી, કે આપણે બધા પણ આવી રીતે ફસાયેલા છીએ. આપણે જે કર્મ કરીએ છીએ સકામ કર્મ કરીએ છીએ, તો ભગવાન આ સકામ કર્મની ના પાડે છે. સકામ કર્મથી આપણે ફસાઈ શકીએ છીએ. હા, અલકા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે વિષ્ણુ સહસ્ત્રના નામ બોલીએ તો આપણને બધા શ્લોકના મિનિંગ નથી આવડતા, એટલે બધા શ્લોકનું આપણને એનું પેલું નથી આવડતું કે શું કહેવા માંગે છે. તો આપણે ઈ બોલતા હોય તો આપણને ફાયદો કરે ને? ફાયદો કરે, પણ માતાજી સમજાવવું તો જોઈએ કે આપણે શા માટે કરીએ છીએ. કોઈ પણ વસ્તુ કરવાની પાછળ આપણું ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ, છે ને? જેમ અર્જુનજીનો ધ્યેય નિશ્ચિત કરાવ્યો કે ભાઈ યુદ્ધ કરવાનું છે, શા માટે? તો કે ભગવાન ખાતર. તો એવી રીતે જયારે આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ છીએ, વાંચીએ છીએ, તો શા માટે કરીએ છીએ? શું કામ નામ લઈએ છીએ? એ નામને આપણે કોઈ દિવસે જાણ્યું છે કે નામ છે? સમજો પ્રદ્યુમ્નાય છે તો શું કામ છે? અનિરુદ્ધાય છે તો શું કામ છે? જાણ્યું છે? કોઈ દિવસે નથી જાણ્યું. શ્રીમદ ભાગવતમ ખોલે તો ખબર પડે શું કામ છે. ગોલોક ચાર્ટ ભણીએ તો ખબર પડે શું કામ છે. બધા નામની ખબર નથી હોતી, પણ આપણે સંસ્કૃતમાં બોલતા હોય છે તો એટલો ફાયદો ન કરે એવું ખરું? ફાયદો બધું જ કરે માતાજી. જ્યાં ભગવાન સાથે સંકળાયેલું એ બધું ફાયદો જ કરે. બરાબર. એમાં એવું કોઈ શંકા નથી કે ફાયદો ન કરે, પરંતુ આપણે જાણવું જરૂર છે કે આપણે શા માટે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું પૈસા કમાવું, પણ મારું જો ધ્યેય જ ક્લિયર ન હોય કે મારે પૈસા શા માટે કમાવા છે, તો એ કમાવાને કોઈ અર્થ રહેશે કે? પણ જો મારું ધ્યેય ક્લિયર હોય કે મારે શા માટે કમાવાના છે, મારે એનાથી શું કરવાનું છે, તો એ ધ્યેય ક્લિયર છે. એવી જ રીતે જયારે આપણે કોઈ અહીંયા એ જ સમજાવે છે, જયારે આપણે કોઈ પણ કર્મકાંડની વિધિ કરીએ છીએ તો આપણે એની પાછળનું રીઝન સમજી નથી શકતા કે આપણે પૂજા શા માટે કરીએ છીએ. અને જો આપણે કરશું તો સ્વર્ગ પ્રાપ્તિ થશે. અરે પણ સ્વર્ગમાં જઈને પણ પાછું નરકમાં જ આવવું પડશે, આ મૃત્યુલોકમાં જ આવવું પડશે, એ કેમ ભૂલી જઈએ છીએ? એટલા માટે ભગવાન કહે છે તારી બુદ્ધિ જે છે ને એ યોગ્ય જગ્યાએ લગાડવાની જરૂરત છે. તો આપણે કોઈક ને કોઈક પર્પઝ માટે કામ કરીએ છીએ, એ બાબત અહીંયા ખોટી છે. અને એ જ અહીંયા આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. હવે કેવી રીતે જાણવાનું છે અહીંયા કે છે, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યો પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. સમજાઈ ગયું? આપણે જે કાંઈ પણ પૂજા વિધિ હવન બધું કરીએ છીએ એની પાછળ કંઈક ને કંઈક આપણો ઉદ્દેશ હોય છે. શું ઉદ્દેશ હોય છે? ઇન્દ્રિય ભોગ અને ભૌતિક ઐશ્વર્ય. આ જ હોય છે ને, ઇન્દ્રિય ભોગ અને ભૌતિક ઐશ્વર્ય. એ જ સમજાવે છે અહીંયા કે જો આપણે ઇન્દ્રિય ભોગ માટે થઈને અથવા તો ભૌતિક જગતના સંસાધનોમાં આસક્તિ ધરાવીને જો આપણે એમાં મોહગ્રસ્ત થઈને પછી જો આપણે ભગવાનની ભક્તિ કરવાનો પ્રયત્ન કરશું તો કોઈ દિવસે આપણને ઉપરનું લોક પ્રાપ્ત થશે નહીં. કારણ કે આપણો જે નિશ્ચય હતો, જે એની પાછળનું જે કહીએ ને મેઇન પોઈન્ટ હતો, એ જ આપણે સમજ્યા નથી. આપણે પોતા માટે કરવાનો પ્રયત્ન કરે છે, આપણે અટેચમેન્ટ બનાવીને રાખેલું છે. તો એ અહીંયા સમજાવે છે કે કોઈ પણ દિવસે આવી રીતે કરવાનું નથી. આ આપણા પતનનું કારણ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું ઉદાહરણ આપું તમને? મોબાઈલનું ઉદાહરણ લઈ લો. આપણે મોબાઈલ વગર જીવન વ્યતીત નથી કરતા ને.
જો હું મોબાઈલ લઉં અને મોબાઈલની અંદર જો હું ઇન્દ્રિય ભોગ અથવા તો ભૌતિક બાબતની વસ્તુઓ પ્રત્યે હું જો એમાં કન્ટિન્યુઅસ રચ્યો પચ્યો રહીશ તો મને એનો લાભ થવાનો છે, અને થશે તો પણ ભૌતિક જગત પૂરતો જ થશે, ટેમ્પરરી, થોડા સમય માટે, લાંબો ફાયદો થશે નહીં. પરંતુ એની જ જગ્યાએ જો મારી બુદ્ધિને ભગવાન સાથે કનેક્ટિવિટીમાં બનાવી રાખું, સવારે ઉઠીને મંગળા આરતી કરું ને ક્લાસમાં જોડાઉં તો લાભ થશે. એટલે આપણું જે ધ્યેય છે ને એ એવી રીતે હોવું જોઈએ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય. પરંતુ આપણે શું કરીએ છીએ, ઇન્દ્રિય ભોગ અને ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે આસક્તિ થઈને મોહમાં આવીને આપણે પછી પરમેશ્વરની ઉપાસના કરીએ છીએ, જે ખોટી છે, જે અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે કેટલું પણ પ્રયત્ન કરશે તો એ ભક્તિમય સેવા કરી શકશે નહીં. એટલે ઘણા બધા લોકો દીક્ષિત થયા પછી પણ ભગવાનની ભક્તિમાં આગળ આવી શકતા નથી. એનું રીઝન છે ઇન્દ્રિય ભોગ અને ભૌતિક ઐશ્વર્ય પ્રત્યેની આસક્તિ. જ્યાં સુધી આ છૂટશે નહીં ત્યાં સુધી ભક્તિમાં એ દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ આવી શકતા નથી. ઘણા બધા લોકો એમ કહે છે કે મારી હું માળા કરું છું, ઈચ્છા નથી થતી, કારણ કે ઈચ્છા ક્યાં છે, ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે છે, ઇન્દ્રિય ભોગ પ્રત્યે છે, એટલે નથી થતું. જ્યારે આ શક્તિ છૂટશે ત્યારે એની મેળે ભક્તિમાં તલ્લીન થશે અને ભક્તિમાં એને સફળતા પ્રાપ્ત થાય છે. તો બહુ મહત્વનો શ્લોક છે આ. સમજાઈ ગયો છે? હરે કૃષ્ણ. હજી એકાદા બે શ્લોક લઈ ને આપણે કન્ક્લુડ કરશું. બે એક શ્લોક લઈએ હજી. હરે કૃષ્ણ. પ્રભુજી, આ 44માં શ્લોકની અંદર એમ પણ ઉદાહરણ આવે ને કે આપણે ટેમ્પલમાં જતા હોય તો ટેમ્પલમાં કયા ભાવથી જઈએ છીએ, કે ટેમ્પલમાં ફરવાના ઘણા એવા અમને મળે છે ટેમ્પલમાં કે ગોવિંદા માટે જ આવે, એટલે અમે ઈ કે અહીંનો નાસ્તો કરવા આવીએ છીએ એમ. એને આરતી થતી હોય કે એમાં આપણે કહીએ ને તો કે ના, અમે તો અહીંયા ગોવિંદામાં નાસ્તો કરવા આવીએ છીએ અને ફરવા આવીએ છીએ. તો આ પણ ઉદાહરણ લઈ શકાય ને? યસ માતાજી, હરી બોલ. આ પણ શ્લોક બહુ મહત્વનો છે. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ. હમણાં આપણે જોયો ને, આ શ્લોક બહુ મહત્વનો છે. શું કામ મહત્વનો છે? કારણ કે આપણું ધ્યેય શું છે ને એ અહીંયાથી ક્લિયર થાય છે કે ભોગ અને ઐશ્વર્ય માટે જો આપણે કરશું, આપણી બુદ્ધિને જો લગાડશું તો કોઈ દિવસે ભક્તિમાં આપણે આગળ આવી શકવાના નથી. એટલે જ્યાં સુધી તમારું અટેચમેન્ટ ભૌતિક જગતના સંસાધનો સાથે સંકળાયેલું રહેશે ત્યાં સુધી તમારી વૃદ્ધિ થવાને ચાન્સીસ ઓછા છે, તમારી પ્રગતિ થઈ શકવાની નથી. કારણ કે આ ભૌતિક જગત છે એ માયાદેવી છે અને માયાદેવીના ચક્રમાં આવીને આપણે પોતાને ફસાવીએ છીએ. જો કેવી સરસ રીતે અહીંયા આવી ગયું 3 ગુણની વાત. હમણાં આપણે માયાદેવીનું નામ લીધું, અહીંયા માયાદેવી આવી ગયા. ચોથું કારણ જે છે પરંપરાનો નાશ, એનો જવાબ છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. 3 ગુણોથી ચાલી રહ્યું છે આ બધું. કેવી રીતે થાય છે? 3 ગુણો. ત્રૈગુણ્ય વિષયા વેદ, કોઈ પણ વિષય 3 ગુણ દ્વારા થઈ રહ્યો છે. બરાબર? આ 3 ગુણોને સમજીને એને પાર કરવાની વાત કરે છે ભગવાન. બધા દ્વંદ્વથી મુક્ત થવાની વાત કરે છે. જો અહીંયા નિર્દ્વંદો કે છે ને, દ્વંદ એટલે જે આપણે દ્વંદ એટલે શું કહી શકાય સરળ ભાષામાં? શું કહેવાય માતાજી? એકાદું ઓપ્શન આપો ને દ્વંદને માટે. વ્યાધિ, ચિંતા. હા, દુજાભાવ. આપણે જે કરીએ ને, જે આપણી માટે ખરાબ બાબતો છે એને દ્વંદ કહેવાય. તો વેદો હરે કૃષ્ણ પ્રભુજી, એક વસ્તુ પણ માટે બે બાજુ મનમાં વિચારણા ચાલતી હોય કે આમ કરું કે આમ કરું, માનસિક દ્વંદ. હરી બોલ. તો વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. આપણું જીવન શેના ઉપર ડિપેન્ડ થાય છે? 3 ગુણો ઉપર. હે અર્જુન, આ 3 ગુણોથી પર થા. આ 3 ગુણોને સમજીને એને પરાસ્ત કર અને એનાથી પર થા. સર્વ દ્વંદોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. તારો જન્મ એની માટે થયો છે કે તું પોતે આત્મપરાયણ થાય અને તું મારી સાથેની જે કનેક્ટિવિટી છે એ સમજી શકે. તું જે કર્મ કરે છે એ કર્મ આ 3 ગુણો ઉપર ડિપેન્ડ કરે છે અને આ 3 ગુણો ત્યાં સુધી જ કાર્ય કરશે જ્યાં સુધી તું આ ભૌતિક જગતમાં છે. સમજાઈ ગયું? તારા જીવનમાં દ્વંદ પણ ત્યાં સુધી છે જ્યાં સુધી તું આ ગુણોના અંદર આવીને કામ કરીશ. એટલે તું આ 3 ગુણોથી પર થા, જેનાથી આ બધા દ્વંદોથી તું મુક્ત થઈ શકે અને તું મને હજી વધારે સરળ રીતે સમજી કે મારા ગોલોક વૃંદાવન તરફ આવી શકે. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ પ્રણામ પ્રભુજી. દ્વંદ્વ એટલે બે વિપરીત વસ્તુઓ ને કે જે સામસામી જે વસ્તુઓ હોય. માનો કે એવું માનીએ કે ઠંડુ છે સાથે ગરમ છે. યસ 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 માતાજી. એવી રીતે આપણે દ્વંદ્વ
રીતે સમજી શકીએ પ્રભુજી. યસ માતાજી. હરે કૃષ્ણ. તો આ શ્લોક બહુ મહત્વનો છે કે આપણે જે છીએ તો 3 ગુણોની અંદર આવીને કર્મ કરીએ છીએ. જો આપણે અહીંયાથી બચવું હોય, આ ભૌતિક જગતથી બચવું હોય તો 3 ગુણોથી પર થવું પડશે. અને આ 3 ગુણોથી પર થશું તો આજે બધા દ્વંદ છે, લાભ, હાનિ, જય, પરાજય, આની ચિંતા આપણને થવી જોઈએ નહીં. જ્યાં સુધી આપણને આ બધી ચિંતાઓ થાય છે ત્યાં સુધી આપણને યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થયું નથી. અથવા તો જ્ઞાન મળ્યું છે, આપણે એને ફોલો કરી શકતા નથી. અને જ્યાં સુધી આ ભૌતિક જગતમાં છે ત્યાં સુધી જ આપણે ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરીએ છીએ. આ ભૌતિક જગતને જ્યારે આપણે ત્યાગી દેશું ત્યારે આપણે ગોલોક વૃંદાવન હશું. અને એ ત્યાગવા માટે પણ આપણને ભૌતિક જગતની આસક્તિઓ ત્યાગવી પડશે, ત્યારે આ ભૌતિક જગત છૂટશે. સમજી ગયા? એટલે ફોર એક્ઝામ્પલ કે મને કોઈ ક્લાસ ગમે છે અને હું એ ક્લાસમાં જ બેસવા કરતા મારે આગળના ક્લાસમાં જવું વધારે વ્યાજબી છે, કારણ કે હું ત્યાં બેસી રહીશ તો હું ત્યાં ફસાઈને રહીશ. પરંતુ જો હું એને પાર કરવા માટે એક પૂરું થયા પછી બીજા ક્લાસમાં જઈને બેસું તો એ મારી માટે હિતનું છે, કારણ કે ત્યાં મને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવી જ રીતે અહીંયા સમજાય છે કે આ 3 ગુણો છે અને આ 3 ગુણોના અંદર કામ કરવા કરતા તો 3 ગુણોને પાર કરી નાખીશ એટલે એક કેટેગરી તારી આગળની વહી જશે અને જેમાં તને હજી વિસ્તૃત વર્ણન મળશે. એટલે લેવલ 1 કર્યા પછી લેવલ 2 માં જવું જરૂરી છે, તો આપણે સમજી શકીએ છીએ. આ ખૂબ સરસ રીતે હવે અહીંયા સમજાવે છે 46મા શ્લોકમાં કે ભાઈ યાવાનાર્થે ઉત્પાને સર્વાત સંપ્લુતો તકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. હું જો એમ વિચાર કરું કે ભાઈ જેટલા પણ પુરાણ છે આ બધા પુરાણ હું વાંચું અને જેટલા શાસ્ત્ર છે બધા શાસ્ત્ર વાંચું, જેટલા ઉપનિષદ છે બધા ઉપનિષદ વાંચું, શું હું કમ્પ્લીટ કરી શકવાનો છું આ જીવનમાં? શું લાગે છે તમને? ના પ્રભુજી. એમાં કર્મકાંડ પણ આપેલું છે, હું કર્મકાંડ પણ કરું ને હું ભક્તિ પણ કરું, બધું કરીશ તો શું મને લાભ થશે? ના, નહીં થાય ને. તો મારે કોઈ એકને જ ફોકસ કરવું પડશે. ભગવાન હમણાં કહેતા હતા ને એક જ જગ્યાએ ફોકસ થા, તો મારે કોઈ એકને જ ફોકસ કરવું પડશે. તો અહીંયા એ જ સમજાય છે કે જે હેતુ એક નાના કુવાથી સરે છે. અહીંયા આપણે ખૂબ સરસ એક્ઝામ્પલ લેતા હોય છે લેવલ 1 ની અંદર કે અલગ અલગ મેં સમજો અલગ અલગ ટાંકીઓ મંગાવેલી છે, 10 ટાંકી છે 10 અલગ અલગ કર્મ માટે. કપડા માટે અલગ, વાસણ માટે અલગ, પીવા માટે અલગ, ધોવા માટે અલગ, બધું અલગ અલગ પાણી જો હું યુઝ કરીશ છે તો બધું પાણી જ, પણ જો હું અલગ અલગ યુઝ કરીશ તો મારી ચિંતા કેટલી રહેશે કે ભાઈ કયા ટાંકીની અંદર કેટલું પાણી બચ્યું છે, પાછું એમાં ફિલ કરવાનું, પાછું એના ઉપર સ્ટીકરો લગાડી રાખવાના કે ભાઈ આ કામ માટે આ જ પાણી, પાછું જે આવે એને કેવું પડે તો ભાઈ આ ટાંકીનું પાણી વાપરજે, આ નહીં વાપરતું છે ને. તો એનાથી કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય અને પછી એમાં ભૂલ થવાના ચાન્સીસ વધી જાય. સેમ એજ અહીંયા લાગુ થાય છે કે આપણે પણ શું કરીએ છીએ, અલગ અલગ શાસ્ત્રોને વાંચવાનો પ્રયાસ કરીએ છીએ અને જ્યારે વાંચીએ તો આપણને કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થાય કે ભાઈ આમાં આમ લખેલું છે ને આમાં આમ લખેલું છે, આ કઈ સમજાય નથી રહ્યું. થાય ને એવું? પદ્મપુરાણ ની અંદર કઈક લખેલું હોય અને એ જ ભગવદ્ ગીતાની અંદર પણ લખેલું હોય ને એ જ વિષ્ણુ પુરાણમાં પણ મળે ને એ જ પાછું ગરુડ પુરાણમાં પણ મળે, એ જ પાછું ભાગવતમમાં પણ મળે. તો આપણને કન્ફ્યુઝન થાય ને કે અહીંયા તો આ પ્રમાણે થોડુંક લખેલું છે, અહીંયા આ પ્રમાણે લખેલું છે, પણ એ બધાનો હેતુ એક જ હોય, ઉદ્દેશ એક જ હોય કે ભાઈ કૃષ્ણ ભક્તિ. પરંતુ અલગ અલગ જગ્યાએ મૂકેલું હોય તો આપણને એમ કન્ફ્યુઝન થાય. આપણને એમ થાય કે એક એક્ઝામ્પલ લઉં છું, ભૌતિક જગત સાથે આપણે કનેક્ટિવિટી બનાવી શકીએ. એટલે કે આપણે બધા શું કરીએ છીએ, કોઈ બુક વાંચવાનું કહે તો કે ના પ્રભુ બુક વાંચવાનો કંટાળો આવે છે. આપણે બધા શું કરીએ છીએ, નેટ ખોલીએ અને હમણાં નવું આવ્યું છે ચેટ જીપીટી, ધડ ટાઈપિંગ છે ને, તો આપણે શું કરીએ છીએ, શોર્ટકટ અપનાવીએ છીએ. પરંતુ આપણે કોઈ બુક્સ લઈને વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ ને એક જ રાખ્યું છે. તમે કઈ પણ બુકનું નામ લ્યો, ભાઈ વિષ્ણુ પુરાણ સાંભળવું છે, ગરુડ પુરાણ સાંભળવું, તરત ચેટ જીપીટી ઉપર નાખે ગરુડ પુરાણ આપો તો, વિષ્ણુ પુરાણ આપો તો ગૂગલ પર જાય ભાઈ આપો તો. આવી રીતનું છે. પાણી પણ અહીંયા જે આ કુવાનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે કે એક જ નદી છે, એ નદીનું જો પાણી તમે દરેક બાબતો માટે વાપરશો તો તમને અવશ્ય લાભ થશે. પરંતુ તમે એ જ પાણી જો અલગ અલગ ટાંકીમાં મૂકીને વાપરવાનો પ્રયત્ન કરશો તો તમે ગોટે આવી જશો. તમને સમજાશે નહીં શું કરવાનું છે શું નહીં કરવાનું. એટલા માટે અહીંયા કહે છે કે જ્યારે કોઈ પણ વેદોમાં રહેલા ઉદ્દેશોને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. એટલે ભગવદ્ ગીતા એકમાત્ર એવું છે કે તમે ખાલી ભગવદ્ ગીતા પણ વાંચી લેશો ને તો જેટલા શાસ્ત્રો છે ને આ શાસ્ત્રોનું જે અંતિમ બિંદુ આવે છે ને એ અંતિમ બિંદુ અહીંયા મળી જશે તમને. જેમ એક્ઝામ્પલ વાળા દિવસે આપણે ચર્ચા કરતા હતા ગરુડ પુરાણની, તમે કહેશો પ્રભુ બહુ ગરુડ પુરાણ પર તમે ફોકસ કરો છો. હું એટલા માટે કહું છું કારણ કે આ જીવનની વાત આવી રહી છે એટલે હું તમને એના પર લઈ જાઉં છું ઘડે ઘડે.
તમે ગરુડ પુરાણ વાંચો તો તમને ખબર પડશે કે મર્યા પછી આમ થાય છે ને ભાઈ આત્માનું આમ થાય ને એમ થાય ને આ લોક મળે ને ઓલું લોક મળે ને અહીંયા ભોગવાઈ જાય પછી પાછું આવવું પડે ને સેમ એજ ભગવદ ગીતામાં પણ તો કીધું છે કે જયારે તમે પુણ્ય કર્મના ફળ ક્ષીણ થઈ જાય છે પૂરા થઈ જાય ત્યારે તમને પાછું નીચેના લોકમાં મૂકવામાં આવે છે. તો હું આખું ગરુડ પુરાણ વાંચું એના પછી અંતિમમાં મને આ પોઈન્ટ મળે કે ભાઈ છેલ્લે તો શું કરવું જરૂરી છે તો કે ભાઈ ભક્તિ વિષ્ણુ સ્મરણ કરવું જરૂરી છે. આ છેલ્લે મને ખબર પડે જયારે હું આખું ગરુડ પુરાણ કમ્પ્લીટ કરું ત્યારે વિષ્ણુ પુરાણ કમ્પ્લીટ કરું તો એમાં પણ પદ્મ પુરાણ કમ્પ્લીટ કરું તો એમાં પણ મને જ ખબર પડે કે ભાઈ ભગવાનની ભક્તિ મહત્વની છે, ભક્તિમય સેવાઓ અને ભક્તિમય માર્ગ મહત્વના છે. હવે આ બધું હું વાંચતો બેસું તો એ જ નિષ્કર્ષ નીકળવાનો છે ને ભગવદ ગીતા વાંચું તો એ જ નિષ્કર્ષ નીકળવાનો છે. તો મારે શું કરવું જોઈએ? બધા શાસ્ત્રો વાંચતું બેસવું જોઈએ કે ખાલી ભગવદ ગીતાને સમજી લેવું જોઈએ? ભગવદ ગીતાને જેમ આપણે ઇન્ટરનેટ ને શોર્ટકટ કી અપનાવીએ છીએ એમ આપણે શોર્ટકટ કી અપનાવવી જોઈએ કે આટલા બધા શાસ્ત્રો વાંચો મને સમય જશે એટલા જ સમયમાં જો ભગવદ ગીતાને 4 વાર વાંચીશ તો મને બધું ક્લિયર થઈ જશે. એટલા માટે આપણે એક પર ફોકસ રાખવું જરૂરી છે. તો એ અહીંયા સમજાય છે કે જે હેતુઓ નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પૂર્ણ થઈ જાય. આ વિશાળ જળાશય છે અને ઓલા જે બધા આપેલા છે એ બધા નાના કુવા સમજી શકીએ આપણે કે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરશું તો ખબર પડશે કે ભાઈ આમ નથી આમ કરવાનું છે ને. જયારે આપણે પારાશર મુનિનું જે હોરાશાસ્ત્ર છે જ્યોતિષ શાસ્ત્ર છે વાંચે તો ખબર પડે કે ભાઈ બધું ગ્રહમાન ને બધું ફરી રહ્યું છે શેના બેઝ પર તો કે ભાઈ કોઈ શક્તિ છે. કઈ શક્તિ? તો કે ભાઈ વિષ્ણુ. એમાં પણ આવે છે વિષ્ણુ. તો ભાઈ અહીંયા ભગવદ ગીતામાં પણ તો એ જ કીધું છે અતપરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વેદમ પુત્રે સૂત્રે મણિગણૈવ. ઓલું આખું તમે જ્યોતિષ શાસ્ત્ર વાંચી જાઓ પછી તમને ખબર પડે. અહીંયા એક શ્લોકમાં તમને ખબર પડી જાય કે ભગવાન પોતે કહી રહ્યા છે કે ભાઈ મારે આમ કરવાનું છે. હરે કૃષ્ણ. સુરભી માતાજી બોલો. પ્રભુજી માતાજી મ્યુટ થઈ ગયા તમે. હા હરે કૃષ્ણ પ્રભુજી સંભળાય છે ને? હા પ્રભુજી અગર ગીતાજીમાં બધું જ્ઞાન આપેલું છે એટલે સામાન્ય લોકો માટે ગીતાજી ખૂબ મહત્વના છે ભગવાનની પ્રાપ્તિ માટે. તો વેદો કોણે વેદો વાંચવા જોઈએ? વેદોનું શું મહત્વ તો પછી એટલે કોણ વેદો વાંચી શકે? વેદો સકામ કર્મ માટે જરૂરી છે. જયારે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરી તો એમાં આપણે સમજ્યું કે તમે જે કાંઈ પણ કરો છો, જે હવન કરો છો, પૂજા વિધિ કરો છો, આ બધી કોના માટે છે? સકામ કર્મ, જે કર્મના બંધન સાથે, જે આશક્તિ સાથે જે જોડાયેલા છે ને એ લોકો માટે વેદોને મૂકવામાં આવેલા છે. હમણાં પણ આપણે પાછળના એક શ્લોકમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો. શું કામ વેદો જાણવાના છે? કારણ કે ખબર પડે કે ભાઈ આ હવન કરીએ તો આ પ્રાપ્ત થાય, ઓલો હવન કરીએ તો ઓલું પ્રાપ્ત થાય, આની ઉપાસના કરીએ તો આ મળે, ઓલું. તો આ બધું સકામ કર્મ છે ફળની સાથે. પણ ભગવાન આ વાત કરે છે કે ફળની સાથે પણ જો તું કરીશ તને એ લોકો પ્રાપ્ત જરૂર થશે. એ તને જે જોઈએ છે મળશે અવશ્ય, પણ પાછો તું એનાથી ભરમાઈ જઈશ. અંતે તો તારો ઉદ્દેશ એ જ હોવો જોઈએ કે તારે આ બધું છોડીને મારી પાસે આવવાનું છે. એટલે કે છે નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો. બધા દ્વંદોથી મુક્ત થઈ જા, 3 ગુણોથી પર થઈ જા, ત્યારે તું સમજી શકીશ કે શું કરવા યોગ્ય છે. અને અહીંયા પણ એ જ સમજાવે છે કે તું અલગ અલગ શાસ્ત્ર વાંચીશ તો તું ગોટે ચડી જઈશ કે ભાઈ આમાં તો આમ લખ્યું છે તો આ કરી લઉં કે ઓલું કરી લઉં. તારી બુદ્ધિ પાછી અહીંયા પણ જશે ને ત્યાં પણ જશે. એટલે તારી બુદ્ધિને ક્યાં સ્થિર કર? મારામાં સ્થિર કર. એટલે કે છે કે એક જ વિશાળ જળાશય પર આવી જા. અલગ અલગ કુવાને ગોતવાની કોઈ આવશ્યકતા નથી. એક જ જળાશય પર આવી જા, તારું ધ્યેય કમ્પ્લીટ થઈ જશે. એટલે અહીંયા કે છે કે વેદોનો સર્વ આશય સિદ્ધ થઈ જાય છે કે અલગ અલગ વેદો વાંચવાની જરૂરત પડતી નથી. હરે કૃષ્ણ પ્રભુજી, એક કુવો હોય તો એક ગામને કે 2 ગામને લાભ થાય, પણ નદી હોય તો એ બધા ગામોને મળે ને વહેતું પાણી હોય. એટલે એનો અર્થ એમ થાય છે ને? યસ માતાજી, એ જ સમજાવે છે ભગવદ ગીતા. હું એ જ કહેવા માંગુ છું કે જયારે તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો છો, તમે પદ્મ પુરાણ વાંચો તો એમાં પણ કંઈક કહે છે, વિષ્ણુ પુરાણમાં પણ એક જ કહે છે ને. પણ જયારે તમે ભગવદ ગીતા લેશો તો આ બધાનો સાર એમાં મૂકી દીધેલો છે ઓલરેડી. કે તમે ત્યાં એન્ડ પોઈન્ટ પર પહોંચશો. ફોર એક્ઝામ્પલ તમે ત્યાં 3-4 હજાર પેजेस વાંચ્યા પછી તમને એક નિષ્કર્ષ મળશે કે ભાઈ ભગવાનની ભક્તિ કરવાની છે. બરાબર? વિષ્ણુ મૂળ છે, વિષ્ણુ મૂળ છે. આ બધું તમને ત્યારે ખબર પડશે. અને એ જ અહીંયા તમે 700 શ્લોક વાંચો તો પણ ખબર પડશે. તો હવે તમે વિચાર કરો 4-5 હજાર પાના વાંચવા કરતા હું 700 શ્લોકમાં પૂરું કરેલું સારું કે 4-5 હજાર પાનાની પાછળ મેં સમય વ્યર્થ કરેલો સારો? એટલે આપણો સમય આપણે ક્યાં નાખવાનો છે? અને મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું કે ભાઈ ઇન્ટરનેટ પર જઈને આપણે સર્ચ મારીએ છીએ. શું કામ? કે ભાઈ આટલું બધું વાંચવું ન પડે. તો એ જેમ શોર્ટકટ અપનાવીએ છીએ એમ શાસ્ત્રમાં શોર્ટકટ શું છે? ભગવદ ગીતા.
કે તમારે બાકી બધું વાંચવાની આવશ્યકતા નથી પડતી, સીધું ભગવદ્ ગીતા વાંચો એટલે મૂળ ઉદ્દેશ શું છે આપણને અહીંયા ક્લિયર થઈ જાય છે. તો ક્લિયર છે. હવે આ જ બેઝ પર આગળનો એક શ્લોક છે જે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ મહત્વનો શ્લોક છે, કર્મ ઉપર ડિપેન્ડ છે બધું. અહીંયા સુધી તો આપણને ક્લિયર છે. આ એક શ્લોક લઈ અને આપણે કન્ક્લુડ કરશું. કર્મ ઉપર ડિપેન્ડ છે, અહીંયા સુધી પહોંચી ગયા. હવે ભગવાન કર્મ વિશેનું બહુ મહત્વનું જ્ઞાન આપે છે. જ્યારે આપણે BR ચોપડાનું મહાભારત ચાલુ થાય તેમાં શ્લોક આવતો હતો છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો મા તે સંગોસ્વ કર્મણિ. ઘણા બધા લોકો આને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ ફળ ઉપર તારો અધિકાર નથી, ફળની ચિંતા નહીં કર, ફળની ચિંતા નહીં, એમ. પણ ભગવાન આ સમજાવવા શું માંગે છે એ આપણે સમજીએ. ભગવાન કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. એટલે અધિકાર માટે હંમેશા લડવાનું છે, પણ ફળ માટે લડવાનું નથી. આપણે શું કહીએ છીએ? ફળ ઉપર આપણે ફળની ચિંતા નથી કરવાની, કર્મ કરવાનું છે, કર્મ કરવાનું છે. તો ભગવાન કર્મ કયું કરવાનું છે ને એ અહીંયા સમજાવી રહ્યા છે. આપણે મોસ્ટલી શું સાંભળે, આ શ્લોક સાંભળે એટલે મોટિવેશનલ સ્પીકરો પણ આપણને એ જ સમજાવે છે કે ભાઈ કર્મ કર, ફળ ઉપર અધિકાર નથી, ફળની ચિંતા છોડી દે. ભગવાન એ અલગ રીતે સમજાવે છે આપણને. ભગવાન કે છે નિયત કર્તવ્ય કર્મ કરવાનું. નિયત, કોઈ પણ કર્મ કરીશ તો પછી તું ગડબડી જઈશ. તું વિચાર કરીશ કે ભાઈ મારે ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરવું છે, તો ફળ માટે થઈને તો તું કરે છે, અને જયારે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરે તો પતન થઈ જશે. એટલે ભગવાને આ શબ્દ એવી રીતે શબ્દ વાંચવા બહુ જરૂરી છે. લોકો શું કે છે એ જરૂરી નથી, શાસ્ત્ર શું કે છે એ જરૂરી છે. શાસ્ત્રમાં કે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. તું ક્ષત્રિય છે, તારે રક્ષણ કરવું છે, એટલા માટે તું કર્મ કરે છે, તો વ્યાજબી છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. કોઈ મિલિટરી મેન હોય, સરહદ ઉપર હોય, તો એનું કર્મ કરે, સામેવાળાને મારી નાખે તો એ કર્તવ્ય કર્મ છે. પરંતુ એ ઘરે આવ્યા પછી બાજુવાળાને મારી નાખે એનું કર્તવ્ય કર્મ નથી. આપણે એમ કરવા માંગીએ છીએ. આપણે શું કરવા માંગીએ છીએ? આપણે સરહદ ઉપર ગોળીઓ નથી મારવા માંગતા, આપણે આજુબાજુ વાળાને મારવાનો પ્રયત્ન. તો આવા કર્મની ભગવાન ના પાડે છે. તો ફળ માટે, ફળ તો પછીની વાત રહી, કર્મ ઉપર પેલા ફોકસ કરવાની વાત કરે છે, જેને નિષ્કામ કર્મ કહેવાય છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કરવાનું જે કર્મ છે ને એની વાત કરે છે ભગવાન. કે તારે તારું કર્તવ્ય કર્મ છે ને એ કરવાનું છે. જે નિયત તને કરી આપેલું છે ને કે તું હવે તે જન્મ પ્રાપ્ત કર્યો છે, મનુષ્ય છે, તો તે સમજો લગ્ન કર્યા છે તો તારા પત્ની પ્રત્યેનું કર્મ, તારા બાળકોનું કર્મ, તારા માતા પિતા પ્રત્યેનું કર્મ અને મારા પ્રત્યેનું કર્મ, આ બધા તો કરવાના જ છે તારે, પણ મારા પ્રત્યેનું કર્મ પણ કરવાનું છે. કેમ? તો કે ફરી પાછો આ મનુષ્ય જન્મ પ્રાપ્ત ન થાય ને એની માટે આ તારું નિયત કર્તવ્ય છે, અને આ કરવાનો તને અધિકાર આપેલો છે. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. કઈ કેવું છે માતાજી તમારે? ઓકે, તો આ અહીંયા સમજવા જેવી બાબત છે. ભગવાન કે છે કે તારું કર્તવ્ય સમજીને તારે કર્મ કરવાનું છે. તારે એમ નથી સમજવાનું કે હું આ પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં. નહીં, મનુષ્ય છે, મનુષ્યનું કર્મ છે કે જો તે લગ્ન કરેલા છે તો તારા પત્ની પ્રત્યે, બાળકો પ્રત્યે અને માતા પિતા પ્રત્યે, સમાજ પ્રત્યે તારું જે કર્તવ્ય છે એ તારે પાર પાડવું જોઈએ. એમાં તારે એમ વિચાર નથી કરવાનો કે હું એની માટે કરું છું તો એ મારી માટે કરશે. અને એ જ હવે અહીંયા નીચેની લાઈનમાં લખેલું છે કે તું પોતાની જાતને કોઈ દિવસે પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. આપણે શું કરીએ છીએ? મેં કર્યું નથી કરવાનું. આવું કોઈ દિવસે કરવાનું નથી. અને સ્વકર્મ ન કરવામાં પણ કોઈ દિવસે આસક્ત થઈશ નહીં. એટલે એમ પણ નથી સમજવાનું કે હું નહીં કરું તો ચાલશે. નહીં, કરવું તો પડશે જ તારે. એટલે આ બહુ મહત્વનો શ્લોક છે. આપણે આને બહુ ઉલટી રીતે લેતા હોઈએ છીએ જીવનમાં. આપણને કોઈ કહી દે ભાઈ કર્મણ્ય અધિકાર હશે, માફલે શું કદાચ કર્મ કરવાનું છે, ફળ પર અધિકાર નથી. અરે પણ કયું કર્મ કરવાનું છે? મનુષ્ય છે પણ આપણે પશુઓ વાળું કર્મ કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ ફળ ઉપર અધિકાર નથી. અરે એનું ફળ તો મળવાનું જ છે. પણ ભગવાન એ કહે છે કે તારું જે અધિકાર છે ને એ શેના પર છે? તો કે તારા નિયત કર્તવ્ય કર્મ ઉપર અધિકાર છે. અર્જુનજીને ક્ષત્રિય બનાવ્યું છે તો અર્જુનનું કામ છે સમાજનું રક્ષણ કરવું. ત્યાં જો એમ વિચારે હું આને મારીશ તો આમ મળશે કે ઓલાને મારીશ તો ભગવાન કે છે એ વિચારવાનું કામ તારું નથી. તારું કામ ક્ષત્રિય છે તો તારે રક્ષણ કરવું છે તો રક્ષણ કર. જેમ જ આપણી માટે લાગુ થાય છે. આપણે જન્મ લીધો છે મનુષ્યનો તો સમાજ પ્રત્યે, આપણા ફેમિલી પ્રત્યે જે આપણું કર્તવ્ય છે એ કરવાનું છે, એનો અધિકાર છે આપણને. એટલે ઘણા લોકો એમ કે પ્રભુજી અમે કમાવીએ છીએ તો અમે એમાં આવી રીતે થોડું ઘણું કરીએ, તો એ તારું અધિકાર છે, તારે કરવું પડશે. તું એનાથી ભાગી નથી શકવાનું, તારે કરવું જ પડશે. તારે જોબ કરવાની, જોબ કરવી પડશે. તારે બિઝનેસ છે, બિઝનેસ કરવો પડશે, કારણ કે એનાથી તું તારું ગુજરાન ચલાવે છે, તારી ફેમિલી એનાથી ચાલી રહી છે, સમાજ ચાલી રહ્યો છે, એટલે તારે આ બધું કરવું પડશે. પણ એની સાથે સાથે તારે મારી ભક્તિ પણ કરવાની છે. અને કોઈ દિવસે એમ સમજવાનું નથી પોતાની જાતને કર્મોના ફળોનું કારણ.
તો ભાઈ મેં આટલું કર્યું અને મને પ્રાપ્ત થયું. એક નાનું ઉદાહરણ સાથે સમજાવું છું અને આપણે કન્ક્લુડ કરીશું. નાનું ઉદાહરણ એવું કે જ્યારે સ્કૂલમાં કોઈ બાળક જતું હોય અને વર્ષના અંતે એક્ઝામમાં પાસ આઉટ થાય, પહેલા નંબરે આવે, તો આપણે શું વર્ણન કરીએ છીએ? ભાઈ મારો બાળક બહુ હોશિયાર, પહેલા નંબરે આવ્યો. પણ આખી લાઈફ જો જોઈએ ને એની, તો ખબર પડે કે સૌથી પહેલી શરૂઆત ભણવા બેસ, કોણ કીધું તું? ઘરના વડીલો છે ને. સૌથી પહેલા તો માતા જ પાછળ લાગી જાય, ભણવા બેસ તો બહુ થયું રમવાનું, હવે એક્ઝામ નજીક આવી, માતાએ લગાડ્યું, બરાબર. પછી આપણે ભણવા બેઠા, ઈચ્છા કોણે વ્યક્ત કરાવી? ભગવાને, કે ભાઈ ભણવાનું છે. મહેનત કોણે કરી? આપણે, કે ભાઈ હા સિરિયસ થવાનું છે. પછી સ્કૂલમાં ગયા, ટીચર. તો આ બધાનો એમાં ફાળો છે. એટલે હું જો એમ કહું કે ભાઈ હું પહેલા નંબરે પાસ થયો અને હું જ બહુ શ્રેષ્ઠ, નહીં. તારી આગળ કરાવ્યું, કોણે કરાવ્યું? તો આ બધા માધ્યમ હતા, છે ને. ઓલા 5 કારણની આપણે વાત કરી છે, કરતા, પછી શેની માટે કરી રહ્યા છે, અલગ અલગ ઇન્દ્રિયો, 18મા અધ્યાયમાં જે આપણે સમજીએ છીએ. તો એ અહીંયા ફરીથી આપણે સમજવાનું છે કે પોતાના જાતને કોઈ દિવસે કર્મના ફળોનું કારણ માનીશ નહીં. આપણને બહુ મોટો ગેરસમજ થઈ છે, હું કંઈક છું અને મારા દ્વારા કંઈક થાય છે, બરાબર. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કરીએ છીએ તો આપણે એકલા નથી કરતા, એમાં ઘણા બધા લોકોનું સાથ સહકાર હોય છે. એટલે કોઈ દિવસે પોતા દ્વારા થયું છે એમ સમજવાનું નથી. અને પાછું એમ પણ કીધું છે કે સ્વકર્મ ન કરવામાં પણ કોઈ દિવસે આસક્ત થવાનું નથી, કે ભાઈ આ હું નહીં કરું, કે આ મારે જ કરવાનું છે. તો ભગવાન અહીંયા બહુ ખૂબ સરસ રીતે સમજાય છે કે તારે જે કર્મ છે નિષ્કામ ભાવે કરવાનું છે. નિષ્કામ ભાવે કર્મ એટલે શું? નિષ્કામ ભાવે કોને કહેવાય? હરે કૃષ્ણ. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું, બરાબર. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આપણું કર્તવ્ય સમજીને કરવાનું છે. બાકી જો કરવા જશું તો આપણે ખોટા કર્મ કરી બેસું, જે આપણને કર્મના બંધનમાં બાંધી દેશે. તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. બાકીના જે શ્લોક બચેલા છે આપણે આવતીકાલે 3જા પાઠમાં લેવાના પ્રયત્ન કરશું. તમે બધા એક ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રી પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે હરે રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી.